હાજી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ઓકે, ગુડ. બરોબર. હવે આજે કૃદંત પ્રત્યય છે એના સંદર્ભમાં તો આપણે અહીંયા મેં પહેલું લખેલું જ છે એ પ્રમાણે આપણે જોઈએ તો સામાન્ય રીતે ધાતુને પ્રત્યય લગાવીએ તો ક્રિયાપદ મળે અથવા તો નામ બને. બરાબર. ધાતુને કોઈ પણ પ્રત્યય લગાવીએ તો એમાં ક્યાં તો ક્રિયાપદ મળે અથવા તો નામ બને. માઇક બધાને બંધ છે. એટલે હવે ધાતુને ક્રિયાપદ બનાવવા માટે તિંગ પ્રત્યય લગાવવામાં આવે. તિંગ પ્રત્યય આપણે એક સૂત્ર જોયેલું છે, ખાલી માત્ર એનો વિસ્તારથી અર્થ નથી જોયો, પણ સૂત્ર આપણે જોયેલું છે. સુપ તિંગંતમ પદમ. પદમ કોને કહેવાય? પદ કોને કહેવાય? કે જેને તિંગ પ્રત્યય લાગ્યા છે અથવા તો જેને સુપ પ્રત્યય લાગેલો છે એને પદ કહેવાય. સંસ્કૃતમાં એને પદમ કહેવાય. અને એ પદ બન્યા પછી જ એને વાક્યમાં પ્રયોગ કરી શકીએ. બરોબર. વાક્યમાં જે કંઈ શબ્દો હોય છે સંસ્કૃત વાક્યમાં એ બધાને શું કહેવાય? પદ કહેવાય. પદમ. એટલા માટે સુપ તિંગંતમ પદમ. હવે તિંગ પ્રત્યયો તો આપણને ખબર છે, તી તહ અંતિ સી થહ થ અને બધા 10 લકાર છે, એને તિંગ પ્રત્યયો કહેવાય. બરાબર. એમાં બેઝિક જે છે એ 18 પ્રત્યય છે અને 18 પ્રત્યય છે એમાં 9 પરસ્મી પદના અને 9 આત્મનેપદના. એમાં મૂળ પ્રત્યયો જે છે 18 છે અને એમાં જુદા જુદા કાળને આધારે જુદા જુદા પરિવર્તન થાય છે. એટલે આ તિંગ પ્રત્યયો લગાવી ધાતુને લગાવીએ અને પછી એ બને છે પદમ. અને એ પદ એટલે કે આપણે કહીએ શબ્દ. અને એ શબ્દ બન્યો પછી એને વાક્યમાં પ્રયોગ આપણે કરી શકીએ. હવે વાક્યમાં એક જે છે એક ક્રિયાપદ હોય, એક હોય કે બે હોય કદાચ, પણ એ વાક્ય જે છે એમાં બીજા બધા શબ્દો જે છે એ આપણે જોઈએ નામ છે. બધા નામ એટલે બીજા બધા વિભક્તિમાં ઉપયોગ થયેલા શબ્દો હોય છે. હવે એ જે શબ્દો છે કેવી રીતે બન્યા છે? સંસ્કૃત ભાષા જે છે એ આખી ભાષા 2200 ધાતુમાંથી બનેલી છે. લગભગ 2200 ધાતુ છે. એટલે એ બધા જ શબ્દો ધાતુને કોઈક ને કોઈક પ્રત્યય લાગીને જ બનેલા છે. ઓકે. ધાતુને કોઈક ને કોઈક પ્રત્યય લાગેલા છે. હવે એમાંના સુપ પ્રત્યય છે એ સુપ પ્રત્યય પ્રાતિપદિકને લાગે છે. ઓકે. સુપ તિંગંતમ પદમ કહ્યું છે તો સુપ પ્રત્યય કોને લાગે છે? પ્રાતિપદિકને. પ્રાતિપદિક એટલે શું? મૂળ શબ્દ આપણે કહીએ. જેવી રીતે આપણે કહીએ કે રામઃ, તો રામઃ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થયું, પણ મૂળ શબ્દ કયો છે? રામ. અકારાંત પુલ્લિંગ રામ શબ્દ આપણે કહીએ છીએ. એ રામ શબ્દ બન્યો, જે રામ શબ્દ છે એને પ્રાતિપદિક કહેવાય. અને એ પ્રાતિપદિક એટલે કે મૂળ શબ્દ અને એને સુપ પ્રત્યય લગાવીએ. સુપ પ્રત્યય એટલે કયા પ્રત્યય? વિભક્તિ પ્રત્યયો. વિભક્તિ પ્રત્યય કેટલા છે? 21. 7 વિભક્તિ 7 તાલી 21.
અને એ સુપ પ્રત્યય લગાવ્યા પછી શું બને છે? પદ. અને એ પદ બન્યા પછી એને વાક્યમાં આપણે પ્રયોગ કરી શકીએ. બરાબર? હવે એ મૂળ શબ્દ છે જેને પ્રાતિપદિક કહેવાય છે, એ કેવી રીતે બને છે? એટલે એ પણ ધાતુમાંથી જ બનેલ છે. હવે ધાતુમાં આ પ્રત્યયો લગાવીએ આપણે તો એ કયા પ્રકારના પ્રત્યયો છે? તો એમાં મોટા ભાગના જે પ્રત્યયો છે એને કહેવામાં આવે છે કૃત પ્રત્યય. ઓકે, અત્યારે જે આપણે જોઈએ છે બધા કૃત પ્રત્યય જોઈએ છે. એટલે ધાતુને આ પ્રત્યયો લગાવીએ એટલે આપણને પ્રાતિપદિક મળે છે. અને પ્રાતિપદિક જે મળ્યું એનું કયું લિંગ? તો પાણીનીનું બીજું એક એ જ છે, જેવી રીતે ધાતુ પાઠ છે એવી રીતે લિંગાનુશાસનમ કરીને ગ્રંથ છે. અને અષ્ટાધ્યાયીમાં પણ અમુક જગ્યાએ આપેલું છે કે જો તમારે સ્ત્રીલિંગ શબ્દ જોઈતો હોય તો તમારે આ લગાવવાનું, ટાપ ડાપ ચાપ, તમારે આ લગાવવાનું. જો તમારે સ્ત્રીલિંગ શબ્દ જોઈતો હોય તો ઈ લગાવવાનો. ઓકે, એટલે જે આપણને ધાતુને પ્રત્યય લગાવીને કૃત પ્રત્યય લગાવીને જે આપણને શબ્દ મળ્યો જે પ્રાતિપદિક છે, એ પ્રાતિપદિકને પુલ્લિંગ અને નપુંસકલિંગમાં કંઈ એડ કરવું પડતું નથી, એમાં કંઈ ઉમેરો ના કરવો પડે. પણ સ્ત્રીલિંગ શબ્દ બનાવવા માટે ફરી પાછો એક એક્સ્ટ્રા પ્રત્યય લગાવવો પડે. સિવાય કે જે આપણે જો તીન પ્રત્યય છે, એક તીન પ્રત્યય પોતે કેવા શબ્દ આપે છે? સ્ત્રીલિંગ શબ્દો આપે છે. એટલે જો કૃદંત પ્રત્યયમાં કહ્યું હોય કે આ પુલ્લિંગ માટે છે તો પછી એ પુલ્લિંગ માટે, નપુંસકલિંગ માટે છે તો નપુંસકલિંગ માટે. ઓકે, પણ સ્ત્રીલિંગ માટે જો કહ્યું હોય તો એમાં એક્સ્ટ્રા એક પ્રત્યય લગાવવો પડે અને એ પ્રત્યય લગાવ્યા પછી પણ એને પ્રાતિપદિક કહેવાય. ઓકે, એટલે રમ ધાતુ પરથી જ રામ શબ્દ બન્યો અને રમ ધાતુ પરથી જ રમા શબ્દ બન્યો. તો રમા એમાં આ જે છે એ ક્યાંથી આવ્યો? તો સ્ત્રીલિંગ પ્રત્યય લગાવ્યો. શેને લગાવ્યો? પ્રાતિપદિકને લગાવ્યો. પ્રાતિપદિક કેવી રીતે બન્યું? તો કે ધાતુને કૃત પ્રત્યય લગાવ્યો અને પ્રાતિપદિક બન્યું. બરોબર? એટલે જે કંઈ શબ્દ બન્યા છે કૃત પ્રત્યય લાગીને એને પછી પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં એ પ્રમાણે રૂપો એના બને છે. કેટલાક એવા છે કે જે અવ્યય બનાવે છે. અવ્યય બનાવે છે એટલે શું છે? એની પછી વિભક્તિ પ્રત્યયો લગાવવાની જરૂર પડે નહીં. એટલે કૃત પ્રત્યયો લાગીને કેટલાક શબ્દો જે મૂળ શબ્દ જે બને છે એને અવ્યય કહેવામાં આવે છે અને એને પછી વિભક્તિ પ્રત્યય લાગે નહીં. એને એમ જ વાક્યમાં એનો પ્રયોગ કરવાનો હોય. એને કોઈ વચન ના હોય, એને કોઈ લિંગ ના હોય, એને કોઈ વિભક્તિ હોય નહીં. એ ત્રણેયમાં એ સમાન હોય, બધા જ કાળમાં એ સમાન હોય. એને અવ્યય કહેવામાં આવે. એટલે સુપ, તિંગંત અને એ લગાવીને પદ બને અને સાથે સાથે અવ્યય પણ હોય. એટલે જે પ્રાતિપદિક બને છે એ કૃત પ્રત્યય બનાવીને, કૃત પ્રત્યય લગાવીને, ધાતુને કૃત પ્રત્યય લગાવીને બને છે. એટલે માત્ર કૃત પ્રત્યય જ છે એવું નહીં, બીજા પણ પ્રત્યયો છે. બરાબર? એટલે ઉણાદી પ્રત્યયો જે છે, બીજા જે છે કૃત પ્રત્યય સિવાના, પણ એ કૃત પ્રત્યય અંતર્ગત જ આખું એક જુદું એક સેક્શન છે. જેવી રીતે ધાતુ પાઠ છે એવી રીતે ઉણાદી પાઠ છે. બરોબર? લિંગાનુશાસનમ એ બીજા 6 જે છે એ મૂળ જે પુસ્તક છે પાણીની અષ્ટાધ્યાયી, એની સાથે બીજા 6 પુસ્તકો આવે અને એનો આધાર લઈ અને પછી આપણે આખી ભાષા જે છે બનેલી છે. બધા શબ્દો બનેલા છે. ઓકે, હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો કિશોરભાઈ. એટલે જેમ આપણે ક્રિયાપદ એના જેવું આ પ્રાતિપદિક ને પ્રત્યય એડ કર્યા પછી જે બીજા શબ્દો બને વિભક્તિ એના પ્રત્યયો એડ કર્યા પછી એને ખાલી નામ જ કહેવાનું ને, કોઈ સ્પેસિફિક શબ્દ નહીં બીજો. એને પાણીની ભાષામાં પદ કહેવાય. પદ, બરાબર. બરાબર? એ પદ બન્યા પછી એને વાક્યમાં પ્રયોગ કરી શકાય. આપણે જે રીતે જે શબ્દથી ઓળખવું હોય એ શબ્દથી ઓળખાય, પણ પાણીની મુનિએ એને કહ્યું છે પદ.
નામ આપ્યું છે એને. જેવી રીતે પ્રાતિપદિક એ નામ છે એવી રીતે શબ્દ જે તૈયાર થયો એને કહેવાય પદ. ઓકે, પદ એટલે શું છે કે જેને સુપ પ્રત્યય લગાવેલા છે અને તિંગ પ્રત્યય લગાવેલા છે એને પદ કહેવાય અને એના પછી એને વાક્યમાં પ્રયોગ કરી શકાય. ઓકે, પછી આપણે એને જે રીતે ઓળખવું મૂળ નામ ને પછી એમાં વિભક્તિ પ્રત્યય લગાવે ને પછી નામ બન્યું કે શબ્દ જે છે મૂળ શબ્દ જે આપણે કેવું હોય કહેવાનું, પણ જે મૂળ વસ્તુ જે છે આપણે સમજવાની કે પાણીની મુનિ એને કઈ રીતે પ્રેઝન્ટ કર્યું છે. આપણે કોકને સમજાવવા માટે આપણે શબ્દો બદલીએ, આપણા મનમાં એ ક્લેરિટી હોવી જોઈએ. ઓકે, બીજું કઈ? હાજી, હા, કોને પૂછવું છે? હા, હું હતું ના. હાજી, તો ગઈકાલે આપણે જે ગયા વખતના ક્લાસમાં જોયા શત્રુ પ્રત્યય ને એ બી કૃત પ્રત્યય જ કહેવાય ને? હા, અત્યારે કૃત પ્રત્યયનું જ પ્રકરણ ચાલે છે. ઓકે ઓકે, બરોબર, અત્યારે કૃત પ્રત્યયનું પ્રકરણ ચાલે છે એટલે બધા જ પ્રત્યયો અત્યારે જે છે હું જ્યાં સુધી ચલાવીશ ત્યાં સુધી બધા કૃત પ્રત્યયો જ હશે. ઓકે, હા હિમાલીબેન. સ્વામિનીજી, હા. મેં ઓલું શત્રુ શાનચ નું હોમવર્ક કર્યું છે, એમાં અમુક કન્ફ્યુઝન હતા, એ અત્યારે ક્લિયર થઈ જશે? હા, કઈ વાંધો નહીં, હા કરી દઈએ આપણે. ઓકે, હવે ત અને તવતુ પ્રત્યયમાં કોઈને કઈ એ છે અને તીન પ્રત્યય એમાં કઈ પૂછવાનું છે કોઈને? નહીં ને? ઓકે, બરોબર. આ તમને બધાને દેખાતું હશે અહીંયા. તક તવતુ પ્રત્યય આપણે જોઈએ અને તીન પ્રત્યય છે એ પણ જોયું. તીન પ્રત્યય જે છે એ ભાવવાચક બનાવે છે અને ઘણા બધા શબ્દો આપણને હમણાં એમાંથી બનેલા આપણને ખ્યાલ આવે છે કે ઘણા બધા શબ્દો કેવા છે આપણે વાપરીએ જ છે ભાષામાં, આપણી ભાષામાં આપણે વાપરતા હોય છે. ગતિ, મતિ, કૃતિ, બરાબર ને? ધૃતિ, નીતિ, ભ્રાંતિ, ભૂત, ભ્રાંતિ, ભક્તિ, યુક્તિ, આ બધા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. ઓકે, આ શત્રુ અને શાનચ પ્રત્યય જે છે, એક તો આ તો ભૂતકાળના બધા પ્રત્યયો થઈ ગયા. આજે ભાવવાચક છે એને ગમે તે કાળમાં એને વાપરી શકાય. અને પણ આ જે પહેલા જે તત આવતું છે ભૂતકાળના છે એ પ્રમાણે શત્રુ શાનચ જે છે એ વર્તમાન કાળને દર્શાવે છે. શત્રુ પ્રત્યય જે છે એ પરસ્મયપદી ધાતુને લાગે છે, શાનચ પ્રત્યય આત્મનેપદી ધાતુને લાગે છે. હવે એ પરસ્મયપદી અને આત્મનેપદી ધાતુ એના સંદર્ભમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો, કે બધાને ખ્યાલ છે? ઓકે, ગુડ. એટલે વર્તમાન કાળના સંદર્ભમાં આ શત્રુ અને શાનચ પ્રત્યય લાગે છે તો શત્રુ પ્રત્યય પરસ્મયપદી આત્મનેપદી ધાતુને શાનચ પ્રત્યય ઉભયપદીમાં બંને રૂપ થઈ શકે. ઓકે, એના રૂપ જે છે ત્રણેય લિંગોમાં થાય છે અને જેવી રીતે મેં કહ્યું કે સ્ત્રીલિંગ માટે એક્સ્ટ્રા પ્રત્યય તમારે લગાવવો પડે અને પછી એ સ્ત્રીલિંગ બને છે. તો એમાં જે શત્રુ પ્રત્યય છે, ઓકે, બરોબર, એક મિનિટ, બરાબર. આમાં જે છે સ્ત્રીલિંગ આપણે તમે જોઈ શકો. આ જે છે પચત જે છે પુલ્લિંગ છે અને સ્ત્રીલિંગમાં શું થાય છે તો અહીંયા દર્શાવેલું છે. નદી શબ્દ પ્રમાણે એના બધા રૂપ થાય છે. પણ શત્રુ પ્રત્યય જ્યારે અહીંયા પ્રાતિપદિક શું છે? અર્ચ ધાતુને શત્રુ પ્રત્યય લાગ્યો અને અર્ચત થયું. અને અર્ચત એ પ્રાતિપદિક છે પુલ્લિંગ માટે, નપુંસકલિંગ માટે. પણ સ્ત્રીલિંગ માટે ફરી પાછું કંઈક એમાં ઉમેરવાનું થાય છે. એટલે જ્યારે પણ સ્ત્રીલિંગ હોય, શત્રુ પ્રત્યયનું જે બન્યું આપણે પ્રાતિપદિક, એ પ્રાતિપદિકમાં સ્ત્રીલિંગ રૂપ બનાવવા માટે, સ્ત્રીલિંગ પ્રાતિપદિક બનાવવા માટે ત્યાં નકાર એક એક્સ્ટ્રા એડ થાય છે અને દીર્ઘ ઈ પણ એડ થાય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી નદી શબ્દ પ્રમાણે એના રૂપ થાય છે. ઓકે, હવે આમાં કઈ જગ્યાએ તમારે પૂછવું છે?
હેમાલીબેન. હા, છઠ્ઠા વાક્યમાં એક હતું કે એકવચન અને દ્વિવચન કર્યું, કે પેલું ઓલું અચ્છા, એટલે આ દ્વિવચન અને વાક્ય એષઃ બહુવચન. શૃણોતિ એષઃ મસ્તકમ ચાલતી, ના, આ નહીં. ઓકે, ગચ્છન ગચ્છન છાત્રઃ છાત્રઃ. વિદ્યાલયમ પ્રાપ્નોતિ, આ છે. હા, એટલે એનું મેં દ્વિવચન અને બહુવચન કર્યું. હા, તો દ્વિવચનમાં ગચ્છન્તો છાત્રો વિદ્યાલયે પ્રાપ્નુતઃ. બરોબર છે. હા, તો એમાં ટૂંકમાં વિદ્યાલયની વચન ફરે જ ને, કર્મ હોવા છતાંય. કર્મ તો નથી, સ્થાન બતાવે છે. તમે એટલે કર્મની એમાં તો કર્યું કે કર્તરી કર્યું? ના, આમાં તો આપણે ખાલી દ્વિવચન અને બહુવચન જ કરવાના હતા ને. દ્વિવચન અને બહુવચન આપણે કરીએ તો એમાં આપણે જ્યારે કરીએ છીએ તો શેનું આપણે દ્વિવચન અને બહુવચન કરો છો? આખા તેનું આપણે વાક્યનું જ નક્કી કરવાનું. કરવાનું. કર્તાને દ્વિવચનમાં બતાવો છે કે કર્મને દ્વિવચનમાં બતાવવું છે? કોને આપણે બતાવવું છે? જ્યારે આપણે કહીએ કે કર્તાને. એનું દ્વિવચન કરો, તો કર્તાના કર્તાને. પ્રયોગમાં કોણ મુખ્ય છે? કર્તા. કર્તા મુખ્ય છે. તો કર્તાને દ્વિવચનમાં મૂકવાનું. એમાં કર્મને દ્વિવચનમાં મૂકવું કે બહુવચનમાં મૂકવું કે એકવચનમાં, એનો કઈ ફેર પડતો નથી. એ તો જે વચન છે એમાં ને એમાં રાખવાનું. અને તમે પ્રાપ્નોતિનું બદલો તો પ્રાપ્નું. પણ વાંધો નથી, પણ એવું કમ્પલસરી નથી. અને જે વચન હોય એ વચનમાં રાખી શકાય અથવા તો બદલી શકાય, પણ એને કારણે જે કર્તાનું વચન છે અને ક્રિયાપદનું વચન છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, હા. અને પ્રાપ્નુતઃ થઈ જશે ને, પ્રાપ્નોતિ છે એમાં તીતઃ અંતિમાં પ્રાપ્નુતઃ અને પ્રાપ્નુવંતી બહુવચનમાં એવું થશે. બરોબર, એટલે આ પાંચમા ગણની ધાતુ છે એટલે એ પ્રમાણે થાય છે. ઓકે. બરોબર, આ ધાતુ જે છે આપ ધાતુ ને પ્ર ઉપસર્ગ લાગ્યો છે એટલે પ્રાપ્નોતિ, પ્રાપ્નુતઃ, પ્રાપ્નુવંતી, આ પ્રકારના એના પ્રયોગ થતા હોય છે. ઓકે, પછી એક પ્રશ્ન છે 13મું આમાં? વાક્ય. હા, હજી એક 13મું વાક્ય હતું. હા, ઓકે. પઠન પણ આ જે છાત્ર. પ્રશ્ન એમણે જે કર્યું દ્વિવચનમાં અને આનું જે અત્યારે વાત કરી એના સંદર્ભમાં મેં જે કહ્યું એ બધાને સમજાયું કે નથી સમજાયું? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. એટલે કર્તા અને કર્મનું જ વચન ફરે ને? કર્તા અને કર્મનું વચન ફરે એવું તો મેં ક્યારેય નથી કહ્યું. કર્તાનું વચન ફરે ક્યારે? જ્યારે ક્રિયાપદનું વચન ફરે. કર્મ એટલે ક્રિયાપદ. ઓકે, પ્રાપ્નોતિ અહીંયા જ્યારે કહીએ આપણે તો આપણા મનમાં આ વસ્તુ બહુ ફિક્સ હોવી જોઈએ કે આ ક્રિયાપદ છે, આ કર્મ નથી, એક્શન નથી. કર્મ શબ્દનો અર્થ થાય છે વિષય, ઓબ્જેક્ટ. ઓકે, એટલે જ્યારે સંસ્કૃત ભણતા હોઈએ ત્યારે કર્મ શબ્દનો અર્થ હંમેશા શું થાય? વસ્તુ થાય, જેને બીજી વિભક્તિમાં મૂકવામાં આવે છે. કર્મ શબ્દનો અર્થ એક્શન થતો નથી. ઓકે, આ પહેલા પણ મેં વાત કરી છે, નહીં તો બહુ જ ગરબડ ગોટાળા થશે અને પછી તમે સમજી શકો નહીં. બરાબર રસીલાબેન? કર્મનું વચન એક સરખું એટલે કર્મ એટલે શું? કર્મ એટલે શું? વિષય. કર્મ એટલે વિષય, પણ વિષય અને એનું વચનનું એક કર્તા અને કર્મનું જે આપણે કહીએ વિષય, તો એ બેના વચનને ક્યાં મેળ પડે છે? એની સાથે ક્યાં એ છે કઈ લેવા દેવા? મારે એ જ ગોટો ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને આધારે કર્તારી પ્રયોગમાં કર્તાને જોવાનો છે, ક્રિયાપદને આધારે જો કર્મણી પ્રયોગ હોય તો કર્મને જોવાનું છે. આ કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર રાખજો. બરાબર, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ આપણે બહુ જ વિસ્તારથી જોયેલો છે અને એમાં લટ લકાર, લંગ લકાર ને બધા એમાં પણ વાક્યો જોયેલા છે. જો ના ખ્યાલ આવતો હોય તો તમારે પૂછવાનું. બરોબર, ઓકે. ઓકે, બીજું કયું વાક્ય છે? બીજા બધાને ખબર છે? કિશોરભાઈ? વચનની હોમવર્ક કર્યું નથી.
હોમવર્ક નહીં કરો તો પછી તમને તો નહીં એ થાય. મેં જે વાત કરી તે આ દ્વિવચન અને homework આપ્યું બહુવચન કરવાનું કહ્યું હતું મેં. ના હોમવર્ક નથી આપ્યું મને લાગે છે કે અમે મિસ કર્યું હશે ના ક્લાસ. એટલે એ તો એમણે એક્સ્ટ્રા કર્યું છે હિમાલીબેને. હા હા એટલે મને નથી કે એટલે અત્યારે આપણે સમજાવ્યું એ ખ્યાલ આવી ગયો છે. બરોબર. ઓકે કલ્પનાબેન ખ્યાલ આવે મેં અત્યારે જે વાત કરીએ? બરોબર. ઓકે શીતલબેન, અમીબેન, ના હજી ખ્યાલ નથી આવતો. બરોબર. તમારા જે છે ટીચર છે એને પૂછજો. બરાબર. ઓકે. હા મયુરીબેન, ક્યાં છે મયુરીબેન? આ તો આત્મા આપે નતું કરાયું. હે આ તો આપે નતું કરાયું. ના ગયા વખતે કરેલું છે એટલે ના તમે નહીં નથી. હોવ. આ હોમવર્કમાં આપેલું હતું ઘણું બધું, મેં કરાવ્યું નથી. કરાવ્યું નથી સ્વામીજી. કરાવ્યું નતું એટલે નથી કર્યું. થોડાક વાક્યો કરાવેલા છે, બાકીનું હોમવર્કમાં કરવાનું હતું. એટલે એક બરાબર. પણ એટલે વાક્ય એટલે કરેલું તમે નથી. તમારી જાતે કરી શકો તો બરાબર, બાકી તમારે હેલ્પ લેવી પડે કોઈકની. ઓકે. એટલે કોઈકની આ બધા છે, અંજલિબેન છે, પ્રજ્ઞાબેન છે, રેખાબેન, ખંજનબેન છે, રેખાબેન, ચંદ્રિકાબેન, બધા છે જ. એ લોકોને પૂછવાનું. બધા નંબર તો છે ને બધા? એટલે આ ગ્રુપમાં હશે ને? હા ગ્રુપમાં છે જ. ઓકે. એટલે તમને જે ટાઈમ ફાવે એ ટાઈમે તમારે ગોઠવી દેવાનું. બધાના ટાઈમ જુદા જુદા છે. ઓકે બરોબર. હા બીજો કયું છે હિમાલીબેન? સ્વામિનીજી તમે આમાંથી 4-5 વાક્ય કરીને તમને મોકલવાના કીધા હતા હા પેલા, તો મેં તો બધા કરી નાખ્યા. એટલે જો આપણે આગળ વધવું હોય તો એવું હોય તો હું ચંદ્રિકાબેન પાસે સોલ્વ કરી લઈશ, અથવા તો એમને કહીશ જો સમયની તમારે કઈ. કયા શબ્દ એમાં હતું વાક્યમાં? હજી 13મું વાક્ય છે. હા પઠન છાત્ર પરીક્ષા ઉત્તીર્ણ ભવતિ. હા તો એમાં પરીક્ષા અને ઉત્તીર્ણ જો એનું ઓકે આપણે બરોબર. અહીંયા જે છે ઉત્તીર્ણ એ જે છે ઉત્તીર્ણ નહીં થાય, એમાં ઉત્તીર્ણમ થશે. હા છાત્ર પરીક્ષામ ઓકે એક મિનિટ. હા હા એ જ પઠન મારે છાત્ર પૂછવું હતું. ઓકે આમાં છે ને આ વાક્ય થોડુંક એ છે. એટલે આમાં પરીક્ષા જે શબ્દ છે એમાં પરીક્ષાયામ, હા આપણે પરીક્ષાયામ કરેલું. એમાં જે છે પરીક્ષાયામ, અહીંયા એક આ ખોટું વાક્ય છે. બરોબર. એટલે એમાં થોડુંક ચેન્જ કરવું પડશે. પરીક્ષાયામ થશે. પઠન છાત્ર પરીક્ષાયામ ઉત્તીર્ણ ભવતિ. એટલે પાઠ વાંચતો વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય છે. ઓકે. અહીંયા કર્મ તરીકે લીધું છે. પાઠ વાંચતો વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે છે, તો એમાં પરીક્ષામ તમે પરીક્ષામ ઉત્તીર્ણ ભવતિ એવું પણ લઈ શકો. ઓકે. બંને હા પૂછું છું. એ જ પૂછવાનું હા હતું. એટલે પરીક્ષામ ઉત્તીર્ણ ભવતિ. ક્યાં તો તો દ્વિતીય સ્વામીજી આ આપણે જે પ્રમાણે આ કર્મ મતલબ આ જે સેન્ટેન્સ છે એમાં પરીક્ષા બરાબર નથી બેસતું કે પાઠ મેં વાંચતો એટલા માટે વિદ્યાર્થી કહ્યું. પરીક્ષાને. આ જે હા એટલે બોલો. ટ્રાન્સલેશન જે છે, પાઠ વાંચતો વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે છે, તો પરીક્ષા પાસ કરે છે એટલે શું છે? એ કર્મ છે. પરીક્ષાને પાસ કરે છે એમ. આ જે છે આ વાક્ય આપણે ગુજરાતીમાં આપણે જોઈએ તો આમાં કઈ ખોટું નથી દેખાતું. બરાબર. તો અહીંયા શું છે? આ જે છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે. તે કર્મ છે, તેને કર્મને દ્વિતીય વિભક્તિમાં મૂકી શકાય. પણ જનરલી આપણે શું પરીક્ષાયામ સંસ્કૃત માટે વિચારીએ તો શું થાય? પઠન છાત્ર પરીક્ષાયામ ઉત્તીર્ણ ભવતિ. તો એ વધારે સારું લાગે છે. ઓકે. એટલે એ જે છે એની અંદર આમાં જે છે આ જે વિભક્તિ જે છે પરીક્ષાયામ કે પરીક્ષામ,
એને કારણે વાક્ય જે છે એમાં કોઈ ફેરફાર ના થવો, મેઇન વાક્ય જે છે એ એમ જ બની રહેવું જોઈએ. એટલે પઠન છાત્ર ઉત્તીર્ણ ભવતિ, એ શું થયું? મુખ્ય વાક્ય થયું. કેમ મુખ્ય વાક્ય થયું? તો ભવતી એ ક્રિયાપદ છે અને ક્રિયાપદ જે છે એક વચનમાં છે, તો એની સાથે પ્રથમા વિભક્તિમાં જે કોઈ શબ્દ હોય એક વચનમાં હોવા જોઈએ. તો અહીંયા કયા શબ્દો છે એક વચનમાં? તો કે છાત્ર એક વચનમાં છે, પઠન છે કઈ વિભક્તિમાં છે? એ પણ એક વચનમાં છે, ઉત્તીર્ણ એ પણ કયા વચનમાં છે? એક વચનમાં જ છે. એટલે આ બધી વાત જે છે એ કોની વાત કરે છે? એકની જ વાત કરે છે. હવે એકને માટે જ્યારે ઘણા બધા શબ્દો હોય તેના વિશેષણ થઈ જાય. બરાબર? અહીંયા વાત કરે છે કોની છે? છાત્ર, વિદ્યાર્થી. વિદ્યાર્થી કે જે કોણ છે? વાંચ્ય છે, જે વાંચી રહ્યો છે એટલે જે અભ્યાસ કરતો હોય, અભ્યાસુ છે. પઠન છાત્ર ઉત્તીર્ણ ભવતિ, તો ઉત્તીર્ણ જે છે એ પાસ કરે છે, પાસ થાય છે. ઓકે, ઉત્તીર્ણ ભવતિ એટલે સાથે પછી લેવું પડે આપણે, ઉત્તીર્ણ અસ્તિ કે ભવતિ. એટલે જ્યારે ક્રિયાપદ છે, ક્રિયાપદ એક વચનમાં છે અને કેવું વાક્ય છે? એ કર્તારી વાક્ય છે. એટલે એક વચન હોય તો જે પ્રથમા વિભક્તિમાં જે કઈ શબ્દ હોય એ એક વચનમાં હોવા જોઈએ. અને પ્રથમા વિભક્તિમાં જેટલા શબ્દો હોય એક વચનમાં એ બધાને આપણે ભેગા કરી દેવાના. અને એમાંથી એક છે એ વિશેષ્ય હોય, બાકી બધા વિશેષણ હોય. ઓકે, ખ્યાલ આવે? અને બાકીના શબ્દો જે છે એ ગૌણ છે. મુખ્ય વાક્ય આપણને સમજાયું, પછી બાકીના જે શબ્દો છે એ બધા ગૌણ છે. પછી એને આપણે પછી કોઈ પણ વિભક્તિ ને બધું જે છે એ આપણે અર્થ જાણીએ અને પછી એને આધારે વિભક્તિ પ્રત્યે આપણે લગાડી શકીએ. એનાથી મુખ્ય વાક્યમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. અને અત્યારે આપણો ઉદ્દેશ જે છે એ મુખ્ય વાક્યનો અર્થ શું થાય એ આપણે જાણવું છે. ઓકે, એટલે પરીક્ષાયામ કે પરીક્ષા એમાં અટવાવાની જરૂર નથી અત્યારે આ સ્ટેજ ઉપર. એટલે બીજા બધા શબ્દો હોય એમાં કંઈક ભૂલ હોય તો આપણે જાતે પણ એને એ કરી શકીએ, અથવા તો મને કહેવાનું કે આમાં આ છે તો હું ફરી વખત એ જોઈ અને સુધારી લઈશ. ઓકે, બીજું હવે આપણે આગળ જઈએ. ઓકે, હવે જે છે આપણે બરોબર આમાંથી 5 વાક્યો કહ્યા હતા મેં, પણ આમાં જે છે બધાએ કર્યું છે ખરું હોમવર્ક? આમાં જી સ્વામીજી, થઈ ગયું છે, અમારે થઈ ગયું બધું. જી. કોનાથી નથી થયું? અમારા ક્લાસમાં થઈ ગયું છે. મહેનત કરી. મારે બાકી છે, નથી થયું. બરોબર, તો જેને બાકી છે એ લોકો કરી લેજો. બરોબર, આ બધા જ જે છે પ્રત્યયો કૃદંત પ્રત્યયો છે, એ કૃત પ્રત્યયથી બનેલા શબ્દો જે છે, પ્રાતિપદિકો, અને પછી એનો ઉપયોગ જે છે વાક્યોમાં ઘણો બધો થાય છે. એટલે જો આ કોન્સેપ્ટ આપણને ક્લિયર નહીં હોય, આ બધા શબ્દો નહીં પરિચિત હોઈએ તો આપણને વાક્યમાં ખબર પડશે નહીં. ઓકે, એટલે ઘણું બધું હોમવર્ક છે અને તમારે આખું અઠવાડિયું હોય છે, તો તમે થોડું થોડું કરીને કરી જ શકો. 2-3 વાક્યો કરો તો પણ થઈ જાય. ઓકે, આ કરવાની જરૂર છે ખરી ફરી શત્રુશાનચનું? બેલાબેન, તમે કર્યું છે? ઓકે, આગળ જે છે તુમુન પ્રત્યય છે, ગયા વખતે આપણે થોડોક જોયો હતો. હવે તુમુન પ્રત્યય જે છે એ ક્યાં છે? તો જ્યારે એક જ કર્તા દ્વારા 2 ક્રિયા થાય અને બીજી ક્રિયા જે છે એ કંઈક એમાં નિમિત્ત હોય. 2 ક્રિયા થાય છે, એમાં એક ક્રિયા જે છે એમાં કંઈક નિમિત્ત છે, કંઈ હેતુ છે, એનું કંઈક પ્રયોજન છે. ત્યારે એ હેતુ દર્શાવનાર, જે પ્રયોજન દર્શાવે છે, એ જે ક્રિયા છે એને તુમુન પ્રત્યય લાગે છે.
અને તુમુન પ્રત્યય જે છે એમાં તુમ માત્ર રહે છે. ઓકે, માત્ર શું રહે છે? તુમ રહે છે. અને એનાથી બનેલા શબ્દો અવ્યય છે, એટલે એમાં તમારે કંઈ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે એના બધા રૂપો કોઈ થાય નહીં. એટલે રમેશઃ પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ. તો અહીંયા શું છે? બે ક્રિયા છે. કઈ બે ક્રિયા છે? તો ગચ્છતિ જાય છે દર્શાવે છે, અને પઠિતુમ, પઠિતુમ એટલે ભણવા માટે, પઠ વાંચવા માટે, ભણવા માટે, સ્વાધ્યાય કરવા માટે. તો પઠ ધાતુ જે છે એને તુમન પ્રત્યે લાગ્યો અને ઉદ્દેશ બતાવે છે. રમેશ વિદ્યાલયમાં જાય છે. વિદ્યાલય જાય છે કેમ? કારણ કે ભણવા માટે. બરાબર, તમે ક્લાસમાં આવો છો કેમ? ભણવા માટે. તો ક્લાસમાં આવો છો, તો એ શું થઈ? એક ક્રિયાપદ છે. બરાબર, એક ક્રિયા થઈ. અને એક ક્રિયા શેને માટે થઈ છે? બીજું કંઈક ક્રિયા છે એને માટે. ક્લાસમાં આવીને તમે સાંભળી રહ્યા છો. આવીને સાંભળવા માટે. તો સાંભળી રહ્યા છો શું છે? સાંભળવા માટે. સાંભળવા માટે તમે ક્લાસમાં આવો છો, ભણવા માટે આવો છો. તો જેને માટે આપણે કંઈક બીજી ક્રિયા કરી રહ્યા હોય, તો જેને માટે હોય એને તુમુન પ્રત્યય લાગે. બરાબર, અને બધા શબ્દો પણ અહીંયા દર્શાવેલા હતા. તો ઈશ ધાતુ પરથી એશિતુમ, કથ ધાતુ પરથી કથયિતુમ. અને શું થાય એનો અર્થ? જે અહીંયા જે છે ઈશ એશિતુમ છે. અચ્છા, આ બીજી છે. એટલે એશિતુમ એટલે ઈચ્છવા માટે. પછી બીજી છે કથયિતુમ એટલે કહેવા માટે. ક્રીડિતુમ એટલે રમવા માટે. તો ક્રીડ ધાતુ છે. બરાબર, પછી કૃ ધાતુ છે, તેનું કર્તુમ થઈ ગયું. હવે અહીંયા થયું છે શું? ધાતુ સેટ હોય તો એને ઈ આગળ લાગે છે. હવે સેટ, વેટ અને અનિટ એના સંદર્ભમાં ગયા વખતે મેં વાત કરેલી હતી. હવે સેટ, વેટ, અનિટના સંદર્ભમાં જો તમને ખ્યાલ ના હોય તો મને કહો. કઈ જગ્યાએ લાગે છે, કઈ જગ્યાએ નથી લાગતું, એ અત્યારે પ્રશ્ન નથી. પણ જો સેટ ધાતુ હોય તો એને લાગતું હોય, અને જો અનિટ હોય તો ન લાગે ધાતુને. વેટ હોય તો પછી એને બંને રૂપ થાય. બરાબર, ધાતુ કેમ સેટ છે અને કેમ લગાવે છે, અને અમુક જગ્યાએ સેટ છે અને કેમ નથી લાગતું, એ અત્યારે આપણો પ્રશ્ન નથી. ઓકે, એટલે સેટ, અનિટ, વેટ બધું ખ્યાલ છે કે કોઈને ખ્યાલ નથી? તો હું અત્યારે બતાવું. અમને ખ્યાલ નથી, પણ અમે એવું હોય તો અલગ ક્લાસમાં જોઈ લઈશું. ઓકે, તો હું અત્યારે બતાવું છું અને એ તમે જુઓ. બરોબર, હવે આ તમને દેખાતું હશે. અહીંયા એક દેખાય છે તમને? આ મેં શેર કર્યું છે. હા, દેખાય. બરોબર. ઓકે, એટલે આમાં મને નહીં દેખાય, કઈ વાંધો નહીં. હવે આમાં તમે જોશો તો અહીંયા ધાતુ પાઠ, 1 મિનિટ. અહીંયા પહેલી ધાતુ છે ભૂ. દેખાય છે તમને? ભૂ ધાતુ છે. ઓકે, હવે એની અંદર ભૂ ધાતુની સાથે કંઈક એક્સ્ટ્રા અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. ભૂ સત્તાયામ, તો સત્તાના અર્થમાં ભૂ ધાતુનો પ્રયોગ થાય છે. બીજું દર્શાવ્યું છે ભ્વાદી. ભ્વાદી એટલે પહેલો ગણ છે, અને ભૂ આદિ એને ભ્વાદી, પહેલા ગણને ભ્વાદી એવું નામ આપેલું છે. એટલે ભ્વાદી ગણની છે ભૂ ધાતુ. બીજું છે ભૂ ધાતુ એ પરસ્મય પદી છે, એટલે પરસ્મય પદના પ્રત્યયો તમારે એમાં લગાવવાના હોય. એટલું જ નહીં, ભૂ ધાતુ જે છે એ અકર્મક ધાતુ છે. અકર્મક એટલે એનો કર્મણી પ્રયોગ ના થઈ શકે.
એટલે અકર્મક છે, એનું કોઈ કર્મ હોય નહીં. ભૂ ધાતુ જે છે કેવી છે? શેઠ છે. તો અહીંયા શેઠ તમે જોઈ શકો. શેઠ એટલે ત્યાં સ ઈત છે. સ ઈટ છે એટલે ત્યાં ઈ જે છે તમે પ્રત્યયની આગળ લગાવી શકો. જો ધાતુ શેઠ હોય તો કૃદંત પ્રત્યયમાં અમુક પ્રત્યયોની આગળ ઈ લાગે છે. તમે જોશો શેઠ છે, પછી આગળ જોઈએ આ બધી શેઠ છે, બધી ધાતુઓ બરાબર. એમાં અનિટ ધાતુ પણ હશે અને વેટ ધાતુઓ પણ હોય. એ બધે સેટ જ છે બધી. ઓકે, અહીંયા જે તમે જોઈ શકો આ યમ ધાતુ જે છે એ અહીંયા અનિટ લખ્યું છે. અનિટ લખ્યું છે એટલે પ્રત્યયની આગળ ઈ એક્સ્ટ્રા જે લાગે છે એ લાગે નહીં. સેટ હોય તો પ્રત્યયની આગળ એક્સ્ટ્રા ઈ લાગે છે, હંમેશા લાગે છે એવું નહીં, પણ જે પ્રત્યયની આગળ લગાવવા જેવું હોય ત્યાં એ ઈ લાગી શકે. એટલે અનિટ જે છે ત્યાં ઈ લાગશે નહીં. અમુક ધાતુ જે છે એ વેટ છે. વેટ ધાતુઓ એ ઘણી ઓછી છે. ઓકે, આખા ધાતુ પાઠમાં 41 ધાતુ જે છે એ વેટ છે. એટલે અહીંયા ધારો કે જુઓ તમે સિદ્ધ ધાતુ છે એ વેટ છે. વેટ છે એટલે ઈ સાથેનું એક રૂપ હોય અને બીજું જે છે ઈ વગરનું રૂપ હોય. ઓકે, ખ્યાલ આવે? એટલે સેટ, અનિટ અને વેટ. બરાબર. એટલે આ પ્રમાણે જે છે, અને એટલે જે પ્રત્યય હોય એને આધારે તમારે એમાં એ લગાવવાનું હોય એનું. એટલે તમે અહીંયા જુઓ તો અમુક જે છે એને લાગેલું છે અને અમુકને નથી લાગેલું. ઓકે, એટલે ઈશ ધાતુ જે છે એનું એશિતુમ થયું, કથ ધાતુ છે કથયિતુમ થયું, ક્રીડ ધાતુ છે ક્રીડિતુમ. અહીંયા તુમની તુમ એની પહેલા શું છે? ઈ લગાવેલો છે. ક્રીડ ધાતુ ઈ લગાવ્યો છે અને પછી તુમ પ્રત્યય છે. બરોબર. કૃ ધાતુ છે તો કૃને ઈ લાગ્યો નથી, ત્યાં કર્તુમ બન્યું. હવે કૃનું કર થઈ ગયું, કર્તુમ કરવા માટે. પછી કૃ ધાતુ જે છે આમાં ક્રોધ ધાતુ છે, આમાં ક્યાંક ક્યાંક ભૂલો છે. ક્રુદ્ધ ધાતુ છે તો ક્રોધુમ થયું. ખાદ ધાતુ છે ખાદિતુમ થયું. ગમ ધાતુ છે એનું ગંતુમ થઈ ગયું. આ બધા જે કઈ રૂપો જે છે એ તમારે જરાક જોવાના છે. આ બધા અવ્યય છે. ઓકે, આ તમારે વાંચવાના શાંતિથી અને જોવાનું કે કઈ જગ્યાએ ઈ લાગ્યો છે, કઈ જગ્યાએ નથી લાગ્યો. એટલે તમારે જાતે કરવાનું હોય તો તમારે એ રીતે કરી જોવાનું. આપણે કે ગમ ધાતુ અહીંયા લખેલી છે અને પછી તુમ પ્રત્યય, તો શું ફેરફાર થયો? અહીંયા ફેરફાર શું થયો મને કહો. ગમ ધાતુ અને તુમ પ્રત્યય લાગ્યો અને શું બન્યું? અહીંયા ગંતુમ. મનોલોપ થઈ ગયો. મનોલોપ થઈ ગયો છે, મનો ન થઈ ગયો છે. મનો ન થઈ ગયો છે. બરાબર ને? મની જગ્યા અહીંયા શું છે? ન દેખાય છે. હવે શું રૂલ્સ, એના બધા નિયમો શું છે એટલા બધા આપણે એ પછી જોઈએ આપણે. ઓકે, એટલે આ પ્રમાણે એના રૂપ થાય છે. શું બધો પ્રોસિજર છે એ પછી આવશે જ્યારે આપણે સૂત્રો જોઈશું ત્યારે. પણ અત્યારે શું છે? અહીંયા દેખાય છે કે મની જગ્યાએ નકાર છે. ઓકે, એ રીતે આપણે જાતે કરી જોવાનું. આપણે તો જ આપણને ખ્યાલ આવે. આ પ્રષ્ટુમ અહીંયા રૂપ બન્યું છે, પણ અહીંયા ધાતુ શું છે? પ્રચ્છ ધાતુ છે. તો પ્રચ્છ ધાતુ અને તુમ પ્રત્યય લગાવ્યો અને શું બન્યું છે? પ્રષ્ટુમ. તો શું થયું ફેરફાર? એ આપણે જોવાનું, આપણે માર્ક કરવાનું. ઓકે, માત્ર વાંચી જઈએ ને એટલે થોડીક મહેનત કરવી પડે. પચ છે તેનું પક્તુમ થયું. આપણે જાતે લખીશું ને બધું કરીશું તો આપણા મનમાં એ બેસી જશે.
ઓકે, તો આ બધું જે છે એ તમારે જોવાનું છે. ઓકે રેખાબેન, આમાં કઈ ભૂલ હોય તો મને જરાક કહેજો. ઓકે, કારણ કે મને અત્યારે હું જોઉં છું તો દેખાય છે. અહીંયા પણ જે છે હા સ્વામીજી check ઓકે, કરીને કઈ નહીં, કહીશ. એટલે હું અત્યારે જોઈ જ લઈએ. એટલે એમાં એ થાય તો કદીક ભૂલ હોય તો ખબર પડે. લો કે ખાદ છે તો ખાદિતુમ બન્યું છે. તો ખાદિતુમ એટલે શું છે? ખાવા માટે. ગમ જે છે ગંતુમ બન્યું, તો શું થાય છે? જવા માટે. પ્રચ્છ છે પ્રષ્ટુમ બન્યું છે, તેનો અર્થ શું થાય? પૂછવા માટે. પઠ પઠિતુમ એટલે વાંચવા માટે. તો અહીંયા પાછું શું થયું? ઈ પાછો આવી ગયો અહીંયા. કેમ? ધાતુ સેટ છે. ઓછે પચ જે છે એ પક્તુમ થઈ જાય છે. પત જે છે એ પતિતુમ થઈ જાય છે. એટલે પત અને તુમ પ્રત્યય લગાવ્યો અને ઈ આગળ આવ્યો. ખ્યાલ આવે છે? ઓકે, તમે લોકો બોલો કોઈક. કોણ? બેલાબેન બોલો. અહીંયા ભૂ ધાતુ છે ભવિતુમ, એટલે એમાં ઈ લાગેલો છે કે નથી લાગેલો? હા, એ સેટ ધાતુ ઈ લાગેલો છે. ઈ લાગેલો છે એટલે ભવિતુમ. એટલે ધાતુ કેવી કહેવાય? સેટ. સેટ કહેવાય. ઓકે રસીલાબેન, ભુજ છે ભોગતુમ બન્યો, ઈ લાગેલો છે એમાં? ના, નથી લાગ્યો. નથી લાગ્યો. એટલે ધાતુ કેવી છે? અનિટ કહેવાય. અનિટ. ઓકે બરોબર. ભ્રમ ધાતુ જે છે, ઓકે મૈયાજી, ભ્રમિતુમ. સેટ લાગેલો છે. સેટ છે એટલા માટે ઈ લાગેલો છે. ઓકે. ભાષ ભાષિતુમ. શીતલબેન, આ સેટ ધાતુ છે એટલે ઈ લાગેલો છે, ઈનું આગમન છે. થયું. ઓકે ગીતાબેન, ચલિતુમ. પુષ્પાબેન, હા, સેટ ધાતુ છે, એ લાગેલો છે. લાગેલો છે. ઓકે, બીજા કોણ છે? કિશોરભાઈ. હા, જીત થી જીતુમ એમાં નથી લાગેલ, સેટ ધાતુ નથી, અનિટ ધાતુ છે. ઓકે, જે અહીંયા જીતુમ નહીં થાય, અનુરૂપ જે થશે જેતુમ થશે. જેતુમ. ઓકે, એના પછી જીવિતુમ છે, એમાં શું થયું છે? એ સેટ છે. જીવ અને જીવિતુમ. દા જે છે એ દાતુમ. દૃષ્ટ અહીંયા ઓકે, કંઈક ને કંઈક ભૂલો છે. દૃષ્ટ ધાતુ છે અને દ્રષ્ટુમ બને છે. ઓકે. ધાવ ધાતુ છે ધાવિતુમ. અહીંયા પણ શું છે? ઈ લાગેલો છે. ની ધાતુ છે એનું રૂપ થાય છે નેતુમ. પા ધાતુ પાતુમ. લિખ લેખિતુમ, ત્યાં પણ ઈ છે. શ્રુ શ્રોતુમ, ત્યાં ઈ નથી. સમ કે સમર્તુમ. સમ એટલે આવી ધાતુ ના હોય. સમર્તુમ આ નથી લાગતું. હા બરોબર, મને સમર્તુમ સમ ધાતુ એવી કોઈ ધાતુ મને લાગતું નથી. સમ પ્લસ રૂ હશે. ઓકે, હું આમાં જરાક ચેન્જ કરી દઈશ. ઓકે, નહીં તો આને કાઢી નાખું છું. ક્યાં ગયું? કદાચ બધું ડિલીટ થઈ ગયું, કંટ્રોલ ઝેડ કરી દો. હા એ જ છે જ. બધું આખું નીકળી ગયું. કઈ નહીં, આ જે છે એને એ પ્રમાણે આપણે જોઈએ. સ્ના જે છે તો સ્નાતુમ. હન જે છે તો હંતુમ. હસ હસિતુમ. જ્ઞા જ્ઞાતુમ. ઓકે, એટલે આ પ્રમાણે બધા રૂપ જે છે, બાકીના બધા સાચા છે. પણ બધા જે છે તો એનો સ્ના સ્નાતુમ. સ્નાતુમ નો અર્થ શું થાય છે? નવા માટે. દરેક વખતે તમારે આ જે છે અર્થને ધારણ કરવાનો. હન ધાતુ હંતુમ લગાવો તો ત્યારે શું કરવાનું છે? મારવા માટે. એટલે આ પ્રમાણે આને એ થાય છે. હવે બધા વાક્યો છે અને વાક્યો પણ આપણે કરેલા હતા ગયા વખતે. નથી કર્યા. ઓકે બરોબર. તો અહીંયા આપણે જોઈએ કે સહ એષિતુમ ઈચ્છતિ.
હવે એષિતુમ ઈચ્છતી, અમે ઈચ્છતી એટલે ઈચ્છા કરે છે, અને એષિતુમ જે છે, તો હવે આ વાક્ય બહુ એટલું બધું ઈચ્છવા માટે ઈચ્છા કરે છે, એ એટલું બધું એ શું છે કે એટલું બધું આપણને વાક્ય મનમાં બેસે નહીં. કંઈક વસ્તુની એ ઈચ્છા કરે, પણ ઈચ્છવા માટે ઈચ્છા કરે એવું હોય નહીં જનરલી. પણ એષિતુમ શબ્દ છે, એષિતુમ એવો શબ્દ છે, એને આધારે વાક્ય અહીંયા બનાવેલું છે. પણ આ જે છે વાક્ય આપણે કાઢી નાખીએ. ઓકે, હવે બીજું વાક્ય છે, એમાં શું છે? બાલકઃ ક્રીડિતુમ ગચ્છતિ. આમાં ક્લિયર છે, ગચ્છતિ એટલે કે જાય છે. કોણ જાય છે? બાલકઃ. ગચ્છતિનું કયું વચન છે? એક વચન છે. તો એની સાથે પ્રથમા વિભક્તિમાં જે શબ્દ છે એ કયો છે? બાલકઃ. કયું વચન છે? એક વચન છે. બરાબર? એટલે આનું શું છે? આ કોને દર્શાવે છે? કર્તાને દર્શાવે છે. તો કર્તા અને ક્રિયાપદનું વચન એક જ હોય. બરાબર? એટલે બાલકઃ ગચ્છતિ એ વાક્ય કેવું થયું? એ સાચું વાક્ય થયું. બાલકઃ ગચ્છતઃ એવું આવે નહીં. બાલકઃ ગચ્છન્તિ એવું આવે નહીં. ધારો કે ગચ્છન્તિ આપણે કહીએ તો અહીંયા શું આવશે? બાલકાહ. ઓકે, એટલે બાલકઃ ગચ્છતિ. અને બાળક જાય છે. અહીંયા બીજો શબ્દ છે ક્રીડિતુમ. તો ક્રીડ ધાતુ છે અને એને તુમ પ્રત્યે લગાવેલો છે. તો ક્રીડિતુમ એટલે શું છે? રમવા માટે. શું થાય? રમવા માટે જાય છે. એટલે છોકરો જાય છે મુખ્ય વાક્ય થયું. અને પછી શેને માટે જાય છે? તો કે રમવા માટે જાય છે. એટલે ક્રીડિતુમ ગચ્છતિ. ક્લિયર છે બધાને? ઓકે, બીજું વાક્ય છે અહમ કાર્યમ કર્તુમ પ્રયત્નમ કરોમી. મુખ્ય વાક્ય શું થયું? ક્રિયાપદ પહેલા પકડવાનું. કરોમી. તો કરોમી એ શું છે? હું કરું છું. બરાબર? હું કરું છું. હવે હું આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ અર્થ શું થાય કરોમીનો? હું કરું છું. એટલે પણ અહીંયા અહમ આપેલું છે. તો અહમ કઈ વિભક્તિમાં છે? પ્રથમા વિભક્તિ એકવચન. પ્રાતિપદિક શું છે? કોણ કહેશે? અસ્મદ. અસ્મદ એ પ્રાતિપદિક છે અને અહમ પ્રથમા વિભક્તિ એકવચન છે. સોરી, પ્રથમા વિભક્તિ એકવચન છે અહમ, અને અહીંયા ઉત્તમ પુરુષ એકવચન છે. એટલે અહમ કરોમી. બરાબર? એ મુખ્ય વાક્ય થયું. અહમ કરોમી, હું કરું છું. તો શું કરું છું? પ્રયત્નમ કરોમી. હું પ્રયત્ન કરું છું. શેનો પ્રયત્ન કરો છો? તો કે કાર્યમ કર્તુમ. કાર્ય કરવાને માટે હું પ્રયત્ન કરું છું. બરાબર? કાર્ય મારે કરવું છે, કોઈ કાર્ય હાથમાં લીધું છે અને કરવું છે, એટલા માટે હું પ્રયત્ન કરું છું. એટલે કર્તુમ છે એની કઈ વિભક્તિ છે? કર્તુમની કઈ વિભક્તિ છે? દ્વિતીય. દ્વિતીય વિભક્તિ છે. પ્રથમા જ થાય ને, કારણ કે આ તીન પ્રત્યે લાગેલો છે, એટલે તુમુન લાગેલો છે તો અવ્યય છે. બરોબર? આ શબ્દ કેવો છે? અવ્યય છે. તેની કઈ વિભક્તિ હોય? કોઈ ના હોય. કોઈ વિભક્તિ ના હોય. ઓકે, એટલે કર્તુમ જે છે આ એવું ને એવું જ અહીંયા રે, એની કોઈ વિભક્તિ છે નહીં. મકાર જોઈએ એટલે આપણે દ્વિતીય વિભક્તિ કહી દઈએ એવું હોય નહીં. બરાબર? એટલે શબ્દ જે બન્યો છે, કેવો શબ્દ છે? આ અવ્યય છે. અને જનરલી તમે જુઓ કે આ તુમુન પ્રત્યય વાળો જે શબ્દ હોય એની સાથે હંમેશા દ્વિતીય વિભક્તિ વાળો કોઈ શબ્દ હોય છે. બરાબર? એટલે દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે? કાર્યમ કર્તુમ. કાર્ય કરવાને માટે. બરાબર? કાર્ય કરવાને માટે. ઓકે, ત્રીજું વાક્ય છે બાલકઃ ક્રોધતુમ આરબ્ધઃ. તો છોકરો જે છે એ ક્રોધ કરવા લાગ્યો છે.
ઓકે, ક્રોધ કરવા લાગ્યો છે. ક્રોધુમ આરબ્ધ, ક્રોધ કરવા માટે. ઓકે, અહીંયા જે વાક્ય જે છે એ થોડુંક એ છે. ક્રોધ કરવા માટે એને ચાલુ કર્યું છે. ઓકે, એકદમ ક્લિયર નથી, પણ છતાં પણ આપણે ક્રોધુમ શબ્દ છે એને આધારે આપણે જોઈ શકીએ. એટલે અહીંયા અસ્તિ જે છે આપણે લગાવવું પડે. ધારો કે વાક્યમાં કોઈ ના હોય ક્રિયાપદ, તો અસ્તિ આપણે ક્રિયાપદ ઉમેરી દેવાનું. અસ્તિ જે છે તો અહીંયા શું છે? અસ્તિ એ પ્રથમ પુરુષ એક વચન છે, અસ્તિ. અને એની સાથે શું છે? આ કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? અસ્તિ આવે છે. કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? કર્તરી. હા, કેમ કર્તરી પ્રયોગ કેમ કહેવાય? બાલક. બાલક હોય તો બરોબર છે. એ તો હોય શકે, કર્તા હોય શકે, કર્મ હોય શકે. અસ્તિ. અસ્તિ એટલે કેમ અસ્તિ જે છે એ કર્તરી પ્રયોગ કેમ છે? કર્તા મુખ્ય છે અને ક્રિયાપદ છે એ પરસ્મય પદ એનો લાગેલો છે. બરોબર, ય પ્રત્યય નથી લાગેલો. બરોબર. એટલે અસ્તિ જે છે એક તો એ છે પરસ્મય પદમાં છે. જો કર્મણી પ્રયોગમાં હોય એનો નિયમ છે. શું છે? એને આત્મનેપદના જ પ્રત્યયો લાગે અને સાથે સાથે એની અંદર ય ઉમેરેલા હોય. કર્મણી પ્રયોગની વિશેષતા શું છે? કે ધાતુની સાથે તમને ય હોય જ અને આત્મનેપદનો પ્રત્યય લાગેલો હોય. બરાબર? ઓકે, એટલે આરબ્ધ અસ્તિ. તો અસ્તિ જે છે એ કર્તરી પ્રયોગ છે અને પ્રથમ પુરુષ એક વચન છે. તો પ્રથમ વિભક્તિમાં શું છે? બાલક અસ્તિ. બાલક અસ્તિ જે છે અહીંયા આરબ્ધ અસ્તિ છે, શરૂ કરી દીધેલું છે. આરબ્ધ એટલે બાળકે શરૂ કરી દીધેલું છે. શું શરૂ કરી દીધેલું છે? ક્રોધુમ, ક્રોધ કરવા માટે. ક્રોધ કરવાનું શરૂ કરી દીધેલું છે. પણ એને ગુજરાતીમાં આપણે કેવું કહીએ કે ક્રોધ કરવા લાગ્યો છે. ક્રોધુમ આપણે વાક્યને સમજવાનું. ક્રોધુમ એટલે ક્રોધ કરવા માટે એને આરંભ કરી દીધેલો છે. હવે એ ક્રોધ કરવા માટે જનરલી શું છે કે ક્રોધ કરવા માટે કોઈ પ્રવૃત્ત નથી થતું. ક્રોધ તો આવતો હોય છે, પણ પેલા જાણી જોઈને પણ ક્રોધ કરી શકે. ક્રોધ કરવા માટે હું આમ કરું છું. શું કરું છું? નિયમ બનાવું છું. કયા નિયમો? હું ઓફિસમાં આવું, પેલો બોસ હોય અને કે ઓફિસમાં આવું એટલે બધાએ ઊભા થવાનું. ના ઊભા થાય તો હું ક્રોધ કરું છું. તો ક્રોધ કરવા માટે હું પ્રવૃત્ત થઉં છું. જો હું ક્રોધ નહીં કરું તો બધા સીધા ચાલશે નહીં. તો ત્યાં શું છે એ બતાવે છે. ત્યાં ક્રોધ કરવા માટે હું પ્રવૃત્ત થઉં છું. એ પ્રમાણેનો અર્થ અહીંયા થશે. ઓકે, પછી આગળનું વાક્ય છે સા ફલાણી. આમાં પૂછવું છે કોઈને કઈ? વાક્ય જે છે તમને સમજાઈ જાય તો પછી વાંધો નથી. એમ કોઈને કઈ પૂછવું હોય તો પૂછ, એ મને કહો. ઓકે, આગળનું વાક્ય છે સા ફલાની ખાદિતુમ ઈચ્છતિ. આ સરળ છે. હવે ઈચ્છાથી છે કર્તરી પ્રયોગ છે કર્મણી પ્રયોગ છે? કર્તરી. કર્તરી છે. કેમ કર્તરી છે? પરસ્મયપદી ધાતુ છે. પરસ્મયપદી પ્રત્યય લાગેલો છે અને ત્યાં ય જોવા મળતો નથી. બરાબર? એટલે ઈચ્છતિ. હવે કર્તરી પ્રયોગ છે તો કર્તા જે છે પ્રથમ વિભક્તિમાં હોય અને ઈચ્છતિ કયું વચન છે? એક વચન છે. તો પ્રથમ વિભક્તિમાં કયો છે શબ્દ એક વચનમાં? કયો છે? તો સા. સા ઈચ્છતિ મુખ્ય વાક્ય થયું. સૌથી પહેલા આપણે મુખ્ય વાક્ય શોધી કાઢવાનું. બરાબર? એટલે સા ઈચ્છતિ. હવે તે ઈચ્છા કરે છે. તેણી, એટલે તેણી ઈચ્છા કરે છે. સા એ કયું છે? સ્ત્રીલિંગમાં થાય. બરાબર? તત્ શબ્દ છે સ્ત્રીલિંગમાં, પ્રથમા વિભક્તિ એક વચન સા થાય.
તો સા ઈચ્છતી, તો એ ઈચ્છે છે. તો શેની ઈચ્છા કરે છે? તો કે કંઈક ખાવા માંગે છે, ખાવાની ઈચ્છા કરે છે, ખાવા માટેની ઈચ્છા કરે છે. તો શું ખાવા માટે ઈચ્છા કરે છે? તો કે ફલાની ખાદિતુમ, ફળ ખાવા માટેની ઈચ્છા કરે છે. એનો અર્થ શું થાય? તે ફળ ખાવા માંગે છે. આપણે એવું કહી શકીએ ગુજરાતીમાં કે તેને ફળ ખાવું છે. ફળ ખાવું છે એટલે શું છે? એને ફળ ખાવાની ઈચ્છા થઈ છે. તો ફળ ખાવા માટે જે છે એ અર્થ જે છે એ અર્થ એમાં આવવો જોઈએ. ઓકે, આગળ છે અહમ ગ્રામમ ગંતુમ ઈચ્છામી. અહીંયા પણ ઈચ્છામી છે ફરી પાછું, પણ ઈચ્છામી શું છે? ઉત્તમ પુરુષ એકવચન. હાજી, હા, શું પૂછવું છે? સ્વામીજી બહુવચનમાં છે ને ફલાની, એટલે ગુજરાતીમાં ફળો ખાવા માંગે છે, ઈચ્છે છે. તે ફળો ખાવા, અચ્છા, એટલે ગુજરાતીમાં અહીંયા ફળ, ગુજરાતીમાં ખાલી બરોબર, અહીંયા ફળો એવું તમારે આ અહીંયા જે છે એ કરી દેજો. બરાબર, કરી દે. હાજી, એટલે તે ફળો ખાવા માંગે છે. બરોબર. આગળનું વાક્ય છે અહમ ગ્રામમ ગંતુમ ઈચ્છામી. તો ઈચ્છામી જે છે શું છે? ઉત્તમ પુરુષ એકવચન છે, અને એની સાથે શું જશે? અહમ. ઈચ્છામી, અહમ ઈચ્છામી, હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? ગંતુમ, હું ઈચ્છું છું ગંતુમ, જવા માટે. ક્યાં જવા માટે? ગ્રામમ, એટલે હું ગામ જવા માટે ઈચ્છું છું. એને આપણે શું કહીએ? હું ગામે જવા માંગુ છું. ગુજરાતીમાં શું કહીએ? હું ગામ જવા માંગુ છું. ખ્યાલ આવે છે બધાને? તુમુન પ્રત્યયનો ઉપયોગ, તુન પ્રત્યય છે. જી સમજાય છે. હાજી, મને આ એટલે ગ્રામ એટલે જે આ ગ્રામમ સંતુમ ઈચ્છા, પણ એટલે આ બધી જે વિભક્તિ બીજી છે, ક્રીડિતુમ, કર્તુમ, એ બધી દ્વિતીય વિભક્તિ છે કે પ્રથમામાં આવે છે? અહીંયા શું લખ્યું છે? હા, એટલે એમાં લિંગ એટલે વચન વિભક્તિ બદલાતી નથી. હા, તો તેને શું એ કહેવાય? એટલે પ્રથમામાં જ આવે એ બધું. શું લખ્યું છે અહીંયા? આ પ્રત્યયથી બનેલું રૂપ અવ્યય છે, એટલે તેના લિંગ વચન વિભક્તિમાં બદલાવ થતો નથી. તો કઈ વિભક્તિ હોય એની? એટલે એ જે છે તો દ્વિતીય વિભક્તિ એકવચન કોને થાય. કહ્યું દ્વિતીય વિભક્તિ? છે જ ને, એનો લિંગ શબ્દ બન્યો છે, તુમ પ્રત્યય લાગ્યો છે, ને તુમ પ્રત્યયથી એ શબ્દ બન્યો છે. અચ્છા, એની વિભક્તિ થતી જ નથી. એ જેવો શબ્દ બન્યો અને એનો ઉપયોગ થાય છે. બસ બસ બસ, મને હવે સમજણ પડી. ઓકે જી, આ જે પ્રત્યય જે છે એમાં જ છેલ્લે તુમ છે. ઓકે, તુમ પ્રત્યય લાગીને બને છે, એટલે એમાં વિભક્તિ આવતી જ નથી. આવતી જ નથી એમાં. ઓકે, બરોબર. બીજું કઈ ને કઈ? ઓકે, આગળ વાક્ય છે બાલહ ઉદ્યાને ચલિતુમ ઈચ્છતિ. અહીંયા ઈચ્છતિ ઈચ્છતિ છે, આપણે છોડી દઈએ. પછી વીરહ શત્રુન જેતુમ ઉત્સુકઃ અસ્તિ. તો અહીંયા ક્રિયાપદ શું છે? અસ્તિ. ને વીરહ અસ્તિ એટલું જ નહીં, બીજું છે ઉત્સુકઃ, એ પણ પ્રથમા વિભક્તિમાં છે. એટલે બાળક ઉત્સુક છે. બરાબર. વીરહ જે છે શું છે? વીર, બાલહ નહીં પણ વીરહ એ ઉત્સુક છે. શેને માટે ઉત્સુક છે? જીતવા માટે. કોને જીતવા માટે? શત્રુન. શત્રુની કઈ વિભક્તિ છે? દ્વિતીય વિભક્તિ બહુવચન છે. ઓકે, જ્યારે પણ તમે શબ્દ જો શત્રુન, તો તમારે પહેલા પ્રાતિપદિકનો વિચાર કરવો પડે. પ્રાતિપદિક શું છે? શત્રુ. અને શત્રુ પ્રાતિપદિક, શત્રુ શબ્દ તો આપણને ખ્યાલ આવે, અને શત્રુ શબ્દ ઉકારાંત છે, તો ગુરુ શબ્દની જેમ એના રૂપ થાય. તો શું થાય? ગુરુન. બરાબર. એટલે એ પ્રમાણે શત્રુન, શત્રુન જેતુમ. તો અહીંયા ધાતુ કઈ છે? આપણે અહીંયા ઉપર બધા રૂપ આપેલા જ છે. જી ધાતુમાં શું બને છે? જેતુમ, એટલે જીતવા માટે. ઓકે, એટલે શું થશે અહીંયા? વીરહ શત્રુન જેતુમ ઉત્સુકઃ અસ્તિ. તો વીર જે છે ઉત્સુક છે. શેના માટે ઉત્સુક છે? તો કે જેતુમ, જીતવા માટે. કોને જીતવા માટે?
તો શત્રુઓને જીતવા માટે ઉત્સુક છે. ખ્યાલ આવે છે બધાને વાક્યમાં? બરાબર. એટલે તુમન પ્રત્યયનો ઉપયોગ શેને માટે થાય છે? કંઈક કરવા માટે. કંઈક કરવા માટે એ ક્રિયા કરે છે. હવે બાકીના વાક્યો જે છે આપણે નથી જોયા, એ બધા કરી શકશો કે અહીંયા કરવું છે? જવાબ આપો બધા. કરી દઈશું માસ્ટર. કરી દઈશું. કરી દઈશું. કરી લઈશું. કરશો ને તમે? બરોબર. હા સરસ. હા ઓકે, હવે આગળનો પ્રત્યય છે ત્વા અને લ્યપ. અહીંયા પણ બે ક્રિયા સંકળાયેલી છે, પણ બંને ક્રિયાનો કર્તા એક જ છે. બરાબર. અહીંયા પણ શું છે? બે ક્રિયા છે અને એનો કર્તા તો એક જ છે. પણ અહીંયા બે ક્રિયા જે છે એમાંથી જે પહેલી ક્રિયા થઈ છે એને આ પ્રત્યય લગાવવાનો છે. આનો અર્થ જુદો છે. આમાં શું છે? બે ક્રિયા છે. પહેલામાં શું હતું? તુમન પ્રત્યયમાં જે ક્રિયા કરવા માટે પ્રયોજન દર્શાવતી હોય એને તુમન પ્રત્યય લાગે. અહીંયા દર્શાવે છે કે બે ક્રિયા એક જ કર્તા દ્વારા થઈ છે, એમાં જે પહેલી ક્રિયા છે એને ત્વા પ્રત્યય લાગે. એનો અર્થ જુદો છે. શું છે અર્થ? શું છે? કરીને, જઈને, લાવીને. બરાબર. એટલે આ પ્રમાણે એનો અર્થ થાય છે. એટલે જ્યારે એક જ વાક્યમાં બે ક્રિયા હોય ત્યારે પહેલી ક્રિયા કરીને, કર્યા પછી એવો અર્થ થાય, અને એવા અર્થને દર્શાવવા માટે ત્વા પ્રત્યયનો ઉપયોગ થાય છે. હવે ધાતુ હોય એને ત્વા પ્રત્યય લગાવીએ એટલે એનું રૂપ બને. ધાતુને ત્વા પ્રત્યય લગાવી અને પછી કરીને, એક ક્રિયા કરી અને પછી બીજી ક્રિયા કરવા માટે પ્રવૃત્ત થાય છે. ત્વા પ્રત્યયમાંથી કકાર જે છે એ જતો રહે છે અને માત્ર ત્વા રહે છે. બરાબર. અને વકારથી શરૂ થતી ધાતુમાં વકારનું ઉકારમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે વદ ધાતુ છે તો વદનું વકારનું ઉકાર થઈ જાય છે. વચ ધાતુ હોય તેમાં પણ શું થાય છે? વકારનો ઉકાર થઈ જાય. એટલે આવો કંઈક ફેરફાર થોડોક થાય છે. કેમ થાય છે એ બધું આપણે સૂત્ર જોઈશું ત્યારે આપણને સ્પષ્ટ થશે. પણ આવો ફેરફાર તમે જોઈ શકો. ઓકે. આ પ્રત્યયથી બનેલું રૂપ પણ શું કહેવાય છે? અવ્યય છે. એટલે આપણે એનું લિંગ, વચન કે કઈ વિભક્તિ છે એની ચિંતા કરવાની નથી. સરળ છે ને? એટલે ત્વા પ્રત્યય જે છે એ આ પ્રમાણેનો ઉપયોગ છે. બીજું, ત્વા પ્રત્યય જ્યારે ધાતુને લગાવીએ પણ ધાતુની આગળ ઉપસર્ગ લાગેલો હોય તો ત્વા પહેલા લગાવવાનો અને પછી એની જગ્યાએ લ્યપ પ્રત્યય લગાવી દેવાનો. બરાબર. ત્વાની જગ્યાએ લ્યપ પ્રત્યય આવે. જો ધાતુની આગળ ઉપસર્ગ હોય તો ત્વાને બદલે શું આવે? લ્યપ પ્રત્યય આવે. એને આપણે પછી જોઈશું. બરાબર. એટલે અત્યારે ધાતુ અને ત્વા પ્રત્યય. તો આપણે અહીંયા જોઈએ કે ગૃહં ગત્વા પઠતી. તો અહીંયા ગત્વા છે. પેલું આગળ શું તુમન પ્રત્યય લાગે તો ગંતુમ થયું હતું. અહીંયા પ્રત્યય શું છે? ગત્વા. ત્વા પ્રત્યય છે. શું થયું? ગત્વા થયું. તો ગૃહં ગત્વા તો ઘરે જઈને, પઠતી શું છે? ઘરે જઈને એ વાંચે છે. તો ત્વા પ્રત્યય એટલે શું થયું છે? જઈને, કરીને, લાવીને બીજી કોઈ ક્રિયા કરે છે. ક્લાસમાં આવીને હું ભણું છું. ક્લાસ નથી હોતો ત્યારે હું ક્લાસ અટેન્ડ કર્યા પછી, એટલે ક્લાસ પછી, અને પછી હું શું કરું છું? હું મારા કાર્યમાં પ્રવૃત્ત થાઉં છું. હું આ જગ્યાએ જઉં છું. આ કરીને આ જગ્યાએ જઉં. ક્લાસ પૂરો થયો એના પછી હું નાસ્તો કરવા ગઈ, નાસ્તો બનાવવા ગઈ, નાસ્તો બનાવ્યો, પછી નાસ્તો બનાવીને ખાધું, ખાઈને હાથ ધોયા, હાથ ધોઈને ગયા. તો આ શું છે? બધું એક પછી એક બધી ક્રિયાઓ છે. તો આગળની જે ક્રિયાઓ જે છે એ બધાને ત્વા પ્રત્યય લાગે છે. ઓકે. એટલે ઘરે જઈને વાંચે છે. ઓકે.
આગળ જે છે બધા શબ્દો છે ધાતુને એ પ્રત્યય લાગીને. તો અર્જ છે એને ત્વા પ્રત્યય લાગ્યો, અર્જિત્વા. હવે અર્જિત્વા કેમ થયું? અર્જ ધાતુ છે અને ત્વા પ્રત્યય લાગે તો અર્જત્વા થવું જોઈએ. કેમ અર્જિત્વા થયું? ઈ એડ થયું, શેઠ ધાતુ છે. ધાતુ શેઠ શેઠ ધાતુ છે છે. અને શેઠ છે એટલા માટે ઈ આવે છે. અને એનો અર્થ શું છે? પ્રાપ્ત કરીને. ઓકે, અહીંયા જે છે ઈચ્છ ધાતુ ત્વા પ્રત્યય, ખોટું છે આમાં, ઈચ્છિત્વા નથી થતું એને. ઓકે, કંઈક ને કંઈક ગડબડ છે ખરી. છે ઈષ્ટવા થશે. ઓકે, હું પછી જોઈ અને પછી કન્ફર્મ કરી અને ત્યાં ફેરફાર કરીશ. પણ શું થાય? ઈચ્છ અને પછી ઈષ્ટવા એટલે શું થાય? ઈચ્છા કરીને. પછી કથ જે છે, હવે અહીંયા ઈષ્ટવા જે છે અહીંયા શેઠ છે કે નથી? નથી. કેમ? અહીંયા ઈ છે પણ ઈ શેનો છે? ધાતુનો છે. સ્વામીજીજી ઈષ્ટવાત થશે. હા, ઈષ્ટવા એટલે શું છે? આમાં ઈ જે છે એ શેનો છે? ધાતુનો છે. એટલે ધાતુ કેવી કહેવાય? આ અનિટ. અનિટ ધાતુ, અનિટ જ છે. જેમાં ઈટ લાગે. સ્વામીજીમાં ત્વાનું ખાલી વા કેમ થઈ ગયું? શું? ત્વા લાગે ને તો ખાલી વા લાગ્યો એટલે એનું રીઝન શું છે? ખાલી ઈષ્ટમાં પાછળ વા જ લાગ્યો છે, ત નથી એટલે. એક મિનિટ. બરોબર, આ શું છે? ઈષ્ટવા છે. આમાં ધાતુ કઈ છે? ધાતુ કઈ છે? ઓકે, અહીંયા જે છે ને આ થોડુંક અહીંયા એ પણ એ જ કર્યું છે. ઈચ્છતી થાય છે પણ ધાતુ ઈષ્ટ છે. ઓકે, ઈષ્ટ ધાતુ છે. હવે બરોબર છે? ધાતુ ઈષ્ટ થયું અને ત્વા પ્રત્યય લાગેલો છે. શું થાય? કોણે પ્રશ્ન પૂછ્યો તો? મેં પૂછ્યું હતું. હા, શું થયું અહીંયા? હા, એટલે પેલું ત છે, આ શ ને ત એટલે એનો ટ થઈ ગયો. ના, ત નો ટ થઈ ગયો એટલે તનો ઈષ્ટવા થઈ ટકાર ગયો. થઈ ગયો હા અને સંધિ જોઈ છે ને આપણે? હા હા હા. બરોબર, એટલે ઈષ્ટવા. કથ જે છે તો કથયિત્વા. કથયિત્વા એટલે જે છે શું છે? કહીને. કૃ જે છે કૃત્વા, કરીને. બરોબર, કૂપ જે છે કુપિત્વા, ક્રોધ કરીને. પછી ખાદ, ખાદિત્વા એટલે ખાઈને. ગમ, ગત્વા જઈને. ગણ, ગણયિત્વા ગણીને. એ જ રીતે ચલ જે છે ચલિત્વા ચાલીને. જીવ, જીવિત્વા એટલે કે જીવીને. બરાબર, જીવીને. જીવીને પછી શું થયું? આગળ જીવીને પછી આગળ ગયો. જીવી જીવન પછી ગયો. જી, જીતવા જીતીને. ત્યજ, ત્યક્તવા ત્યાગ કરીને. તુલ, તોલયિત્વા. ઓકે, તુલ તોલયિત્વા, અહીંયા તોલયિત્વા ના હોવું જોઈએ. ઓકે, આમાં થયું છે 10મા ગણ પ્રમાણ લીધું છે. ઓકે, તો તોલયિત્વા વાંધો નહીં. તુલ જે છે તોલયિત્વા એટલે કે તોલીને. એટલે અહીંયા ખરેખર તમે કરો તો તુલત્વા એવું થવું જોઈએ, પણ અમુક જે ધાતુઓ જે છે એને શું છે? તોલયિત્વા એવું કર્યું છે. અહીંયા તમે જોશો તો ગણયિત્વા, ગણ ધાતુ છે ગણયિત્વા. તો ત્યાં થોડુંક જુદું રૂપ થાય છે, કારણ કે 10મા ગણને આધારે. જે લોકો જાણે છે એ લોકોને ખ્યાલ આવશે. બરાબર, અંજલિબેન ખ્યાલ આવે છે? પ્રજ્ઞાબેન, કેમ એવું થયું છે? ગણયિત્વા, કથયિત્વા. એ 10મા ગણનો ધાતુ છે. હા, 10મા ગણની ધાતુ હોય એટલા માટે આ પ્રમાણે થયેલું છે. નીચ પ્રત્યય લાગેલો છે અને પછી એનું નવી ધાતુ બની અને પછી ત્વા પ્રત્યય લગાવેલો છે. ઓકે, જી. એટલે દા ધાતુ છે એનું શું થયું છે? દત્વા.
દૃશ ધાતુ છે, દૃશ ધાતુ અને એનું શું થયું છે દૃષ્ટવા. નમ ધાતુ નમિત્વા થયું છે અહીંયા. ઓકે, નમિત્વા જે છે આ નથી બરોબર, નત્વા થશે. નમ ધાતુનું નત્વા, પઠ ધાતુનું પઠિત્વા, પત ધાતુનું પતિત્વા. પતિત્વા એટલે શું છે પડીને. પછી આગળ છે પા ધાતુ જે છે, તો પાનું શું થયું પી થઈ ગયું. પાનું એટલે પીત્વા એટલે કે પીને. પ્રચ્છ જે છે તો પૃષ્ઠવા થયું. ધાતુ શું છે પ્રચ્છ છે અને એનું થયું છે પૃષ્ઠવા. પૂજ ધાતુ છે તો પૂજિત્વા. કેમ પૂજિત્વા થયું એ અહીંયા આવ્યો. કેમ? કારણ કે સેટ ધાતુ છે, પૂજા કરીને. પૂર ધાતુ છે અને પૂરયિત્વા ભરીને. બીજું છે ભ્રમ જે છે ભ્રમિત્વા. આગળ છે ભૂ ધાતુ તો ભૂત્વા. રક્ષ ધાતુ રક્ષિત્વા એટલે કે રક્ષા કરીને. વદ ધાતુ ઉદિત્વા. અહીંયા વકાર જે છે શું થયો ઉકાર થઈ ગયો એટલે ઉદિત્વા થયું. ઉદિત્વા એટલે શું છે બોલીને. ક્યારેક ક્યારેક આવો તમને ફેરફાર દેખાશે. વચ તો અહીંયા પણ વકાર છે તો ઉક્તવા. અહીંયા વદ ધાતુ છે, આ વચ ધાતુ છે, તો શું થાય છે એકમાં થાય છે ઉદિત્વા. ઉદિત્વા કેમ થયું અહીંયા ઈ લાગેલો છે, જ્યારે અહીંયા ઈ લાગેલો નથી એટલે ઉક્તવા. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? એટલે આ રીતે બધા એના રૂપ થાય છે. ઓકે, જેવી રીતે આપણે જોયું કે જ્યારે ઉપસર્ગ લાગેલો હોય ધાતુને તો ત્વાને બદલે લ્યપ પ્રત્યય લાગે. જ્યાં ધાતુની પૂર્વે ઉપસર્ગ જેમ કે પ્ર, પરી, સમ, ઉપ બધા વગેરે બધા ઉપસર્ગ છે. ઉપસર્ગનું લિસ્ટ આપેલું છે તમને લોકોને? ઉપસર્ગનું લિસ્ટ ઉપસર્ગ નથી, આપણે અવ્યયનું જ આપ્યું. અવ્યયનું આપેલું છે, ઉપસર્ગનું નથી આપેલું. તો ઉપસર્ગનું લિસ્ટ હું મૂકી દઈશ અહીંયા. ઓકે, એટલે ઉપસર્ગ છે અમુક જ છે, એટલા જ છે ઉપસર્ગ. એ તમે એમાં એને મોઢે કરી શકાય કરવું હોય તો, અથવા તો જાણવાનું. ઓકે, એટલે ઉપસર્ગ જો ધાતુની આગળ હોય તો ત્યાં શું છે ત્વાની જગ્યાએ લ્યપ પ્રત્યયનો પ્રયોગ થાય છે. લ્યપ પ્રત્યય લગાવવાનો. લ્યપ પ્રત્યયમાંથી લકાર જતો રહે, પકાર જતો રહે છે અને માત્ર શું રહે છે ય રહે છે. એટલે અહીંયા ઉદાહરણ આપેલું છે કૃ અને પછી લ્યપ. ઓકે, અહીંયા કૃ જે છે એની આગળ અહીંયા શું છે ત્વા પ્રત્યય લગાવવો પડે, પણ ત્વા નહીં પણ લ્યપ લગાવે છે કૃત્ય. પણ અહીંયા શું છે ઓકે, અહીંયા જે છે અહીંયા લગાવી દો. સમ અને કૃ છે અને પછી એ લાગ્યો અને શું થશે આનો સમ અને પછી સકાર લાગશે. ઓકે, આ પાછો બીજો એક નિયમ છે, એને આધારે સકાર આવે છે એટલે સંસ્કૃત્ય. આગળ શું છે ઉપસર્ગ છે ધાતુની આગળ અને પછી એટલા માટે ત્વાને બદલે લ્યપ લાગશે એટલે શું થશે અહીંયા જે છે સંસ્કૃત્ય. ઓકે, અહીંયા સમ અને કૃત્ય અને પછી સંસ્કૃત્ય એવો શબ્દ બને છે. પછી જો રસ્વ સ્વર પછી લ્યપ આવે તો તુકનો આગમ થાય છે. ઓકે, આ જે છે જાણવાનું છે આપણે. બરોબર, અહીંયા શું થયું છે કૃ ધાતુ અને લ્યપ પ્રત્યયમાંથી માત્ર ય રહે છે. એક મિનિટ, અહીંયા જે છે ઓકે, સમ ઉપસર્ગ લાગેલો છે, કૃ એ ધાતુ છે અને લ્યપમાંથી આપણે લ્યપ લગાવીએ તેમાંથી શું રહે છે માત્ર ય રહે છે. તો શું થવું જોઈએ અહીંયા રૂપ શું થાય સમ અને પછી કૃ અને ય. પણ અહીંયા શું જોઈએ છે આપણે જે રૂપ થવું જોઈએ એ જે છે સમ
અને પછી કૃ, સમકૃય આવું થવું જોઈએ, બરાબર. પણ અહીંયા રૂપ કયું છે? સંસ્કૃત્ય છે. તો અહીંયા શું છે? એક સકાર આવ્યો છે, એક અહીંયા સકાર આવ્યો છે, અને અહીંયા શું આવ્યું છે? એક તકાર આવ્યો છે, અને સંસ્કૃત્ય બન્યું છે. હવે સકાર એ જુદા એક નિયમથી આવેલો છે, અને તકાર જે છે એ જ્યારે આ પ્રત્યય લગાવીએ ત્યારે કોઈક રીતે ત્યાં કોઈક સંજોગોમાં આવે છે. તે કયા સંજોગો છે એ અહીંયા દર્શાવે છે. કે છે કે જો રસ્વ સ્વર પછી લ્યપ આવે તો ત્યાં તુક આગમનો વધારો થાય છે, બરાબર. હવે રસ્વ સ્વર પછી, તો રસ્વ સ્વર પછી આપણે કઈ રીતે જોવાનું છે? તો અહીંયા જેવી રીતે આપણે જોયું કે કૃ જે છે, અહીંયા કૃ જે છે એમાં કયા બે છે વર્ણ કૃમાં? કકાર અને ઋકાર. કકાર અને ઋકાર છે, બરોબર. આમાં છે શું? કકાર અને પછી ઋકાર છે. હવે આ ઋકાર જે છે એ દીર્ઘ છે કે રસ્વ છે? રસ્વ છે. રસ્વ છે. એટલે આવી રીતે જ્યારે યની પૂર્વે રસ્વ સ્વર આવે તો ત્યાં યની આગળ તકાર લગાવવાનો. ઓકે, આ નિયમ છે. લ્યપ પ્રત્યય લગાવીએ ત્યારે, ઓકે, જ્યારે લ્યપ આપણે લગાવીએ છીએ ત્યારે જ. જ્યારે આ ય કયો છે? આ લ્યપ પ્રત્યયનો ય છે, અને એની આગળ જ્યારે રસ્વ સ્વર હોય તો ત્યાં એક યની આગળ તકાર લગાવવાનો. ખ્યાલ આવ્યો બધાને? આ જે શબ્દ છે સંસ્કૃ, તો કૃ એમાં શું છે? કકાર અને ઋકાર છે. કકાર અને ઋકાર, અને પછી શું છે? ય છે. તો આ યની આગળ શું લગાવે? કકાર અને ઋકાર છે, તો યની આગળ ઋ છે, અને એટલા માટે શું થાય છે? ત્યાં એને તકાર અહીંયા આવે છે. એટલે બીજા શબ્દો આપણે જોઈએ તો એમાં પછી આપણને ખ્યાલ આવશે, બરોબર. તો અહીંયા શું છે? આગમ, તો અહીંયા શું છે? આગત્ય. ખ્યાલ આવે? આગત્ય. તો અહીંયા થયું છે શું? આગત્ય કેવી રીતે બન્યું છે? તો આપણે જોઈએ અહીંયા, તો આ ઉપસર્ગ છે, પછી ધાતુ કઈ છે? ગમ ધાતુ છે, અને પછી ય પ્રત્યય લગાવેલો છે, બરાબર. હવે આ ગમ ધાતુમાંથી આ જે છે મકાર અહીંયા રહ્યો નહીં. હવે શું થઈ ગયું? યની પૂર્વે શું આવ્યું છે? મની પૂર્વે શું છે? અને યની પૂર્વે શું છે? યની પૂર્વે કયો છે? વ્યંજન છે. શું છે? વ્યંજન છે કે સ્વર છે? સ્વર છે, અસ્વર છે, રાઈટ. બરોબર. ગ કેવી રીતે બન્યો? ગકાર અને ગકાર અને અકાર. અકાર. તો અકાર જે છે એ રસ્વ છે, રાઈટ, યા. એટલા માટે યની આગળ શું આવી જાય? તકાર આવી જાય. એટલે શું બન્યું? આગત્ય. હવે ધારો કે આપણે આ કાઢી નાખીએ તો શું થાય? ધારો કે આપણે આ કાઢી નાખ્યું, બરોબર. તો ગમ ધાતુ છે, અને પછી શું છે? કયો પ્રત્યય લગાવવો પડે? ત્વા પ્રત્યય લગાવવો પડે, બરોબર. ત્વામાંથી શું રહે છે? ત્વા. તો આપણે પહેલા જે રૂપ જોયું છે શું થાય છે? ગત્વા, બરોબર. એટલે ગમને ત્વા પ્રત્યય લગાયો એટલે ગત્વા થયું. પણ આગળ શું છે? આ છે, ઉપસર્ગ લાગેલો છે, તો ત્વા નહીં લાગે, તો ત્યાં શું છે? લ્યપ પ્રત્યય લગાવવો પડશે, અને લ્યપ પ્રત્યય લગાવીએ તો લ્યપમાં શું છે? ય રહે છે, અને ય રહ્યો છે, અને પછી આ પ્રમાણેનું રૂપ થાય છે. ખ્યાલ આવે બધાને કે હજુ ફરી વખત કરાવું? ઓકે. આ પછીની જે ધાતુ છે આ પ્લસ ક્રુ ધાતુ છે. તો ક્રુ ધાતુ જે છે આમાં તમે જુઓ તો આ ક્રુ, ઓકે, આમાં પણ શું કરેલું છે? આ કરે કેમ કર્યું છે?
આકૃત્ય. ઓકે, કૃ ધાતુ છે એમાં પણ શું થશે? આકૃત્ય. તમારે કેમ લાગ્યું આ? કોણ કહેશે તમારામાંથી? હિમાલીબેન કે શીતલબેન? કોણ કહેશે? આ ઉપસર્ગ છે. હા, ઉપસર્ગ છે અને ક ને કૃનું કકાર ને રુકાર આવશે એટલે રૂ આવ્યું એટલે ત લાગશે એટલે આકૃત્ય. રૂ છે એટલા માટે ત લાગશે. પેલું રસ્વ સ્વર છે ને, રસ્વ સ્વર છે એટલા માટે ત્યાં ત લાગશે. બરોબર? એટલે આકૃત્ય એવું પ્રકારે થાય. એટલે આકૃત્ય એટલે કરીને, કરી આવીને, કરીને, કરી આવીને નહીં પણ કરીને, એટલું બરોબર છે. ઓકે, એના પછી આદાય. હવે આદાય છે એમાં કેમ નથી લાગ્યો તકાર? કારણ કે આગળ દીર્ઘ સ્વર છે. દીર્ઘ સ્વર છે, આ છે. દીર્ઘ સ્વર છે. યની આગળ શું છે? આ છે એટલે તકાર આવશે નહીં. ઓકે, પછી ઉત અને સ્થા છે એનો, ઓકે, આ બધા જે છે ને કોઈક રીતે કંઈક ને કંઈક એમાં થયું છે. શબ્દ તમારે જોવાના હતા પણ ખબર નહીં. ઓકે, ઉત્થાય થાય છે તો અહીંયા પણ ય તકાર કેમ નથી લાગ્યો? દીર્ઘ સ્વર છે. દીર્ઘ સ્વર છે આગળ. બરાબર, યની આગળ દીર્ઘ છે એટલા માટે તકાર લાગેલો. હવે જ્યારે જ્યારે કૃ ધાતુ હોય છે ત્યાં બધાની સાથે તકાર છે. ઉપકૃત્ય, ઉપકાર કરીને, ઉપગમ્ય. તો યની આગળ શું છે? યની આગળ શું છે? મકાર છે, વ્યંજન છે. મકાર છે એટલે ધાતુ જે છે, હા. ધાતુ છે એનો અંત શેમાં થાય છે? વ્યંજનમાં થાય છે. વ્યંજનમાં થાય છે. એટલે ત્યાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. જો સ્વર આવતો હોય તો જ વિચારવાનું કે રસ્વ છે કે દીર્ઘ છે. એટલે અહીંયા થશે નહીં, તકાર આવશે નહીં. ઉપગમ્ય એટલે ગમ ધાતુ અને ગમ્ય. ઓકે, પ્ર અને નમ છે તો એ પણ ધાતુનો એન્ડ શેમાં છે? મકાર છે એટલે ત્યાં પણ શું થશે? એ આવે નહીં. હવે નકારનો અહીંયા નકાર થઈ ગયો છે. પ્રણમ્ય એટલે કે નમીને, નમન કરીને. પ્રાપ્ય તો અહીંયા પણ શું છે? ઓ, અહીંયા કંઈક ને કંઈક એ છે. બરોબર, આજે બરોબર થયું નહીં. ઓકે, એટલે પ્રાપ્ય તો અહીંયા પણ શું છે? આપ ધાતુ છે તેનું પ્રાપ્ય થયું, મેળવીને. પ્રદાય તો દા ધાતુ શું થયું છે? દા અને પછી ય, પ્રદાય. ઓકે, પછી છે વિજ્ઞાય તો ધાતુ નો અંત શેમાં થાય છે? આકારથી થાય છે એટલે અહીંયા તકાર છે નહીં. વિ અને સ્મૃ ધાતુ તો અહીંયા શું છે? તકાર આવે પાછો, કારણ કે યની પહેલા શું છે? ર છે, રસ્વ સ્વર છે એટલે વિસ્મૃત્ય. પછી અહીંયા સમસ્પૃશ તો સમસ્પૃશ્ય, અહીંયા તકાર નથી. કેમ? કારણ કે વ્યંજન છે એટલા માટે સવાલ જ નથી. ઓકે, સંસ્પૃશ્ય. સમભૂ તો ભૂ ધાતુ જે છે તો સમ, ઓકે, ભૂ ધાતુ નથી, આ ર ધાતુ છે. એટલે આ શું છે? સમ અને હ્ર તો અહીંયા સમૃત્ય થયું છે. કેમ થયું છે? આગળ શું છે? ર જે છે, રસ્વ ર છે એટલા માટે સમૃત્ય. પછી સમ અને સ્થા ધાતુ છે. ઓકે, સમસ્થિત્ય. આમાં કેમ આવું થયું? કારણ કે આકાર છે. આમાં જે સ્થા ધાતુ છે અને એમાં આનો જે છે ઈ થઈ ગયો છે. ઓકે, આ જે છે એનો ઈ થઈ ગયો છે એટલે અહીંયા સ્થા ધાતુ અને પછી એનો ઈ થઈ ગયો છે. આકારનો ઈકાર થઈ ગયો છે અને એટલા માટે અહીંયા શું થયું? ઈ જે છે રસ્વ છે અને એટલા માટે સમસ્થિત્ય એવું થયું છે. ખ્યાલ આવે? એટલે સ્થિર રહીને. ઓકે, એટલે આ પ્રમાણે બધા થાય છે. હવે બીજા
વાક્યો જે છે હું તમને પછી આપીશ, નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. પણ આ તમને આટલો તમને ખ્યાલ તો આવી ગયો, બરાબર? વાક્યો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું થોડાક, અને પછી હોમવર્ક આપીશ. પણ અત્યાર સુધીમાં તમને જો ખ્યાલ ના આવ્યો હોય, આપણે આ પ્રત્યય જોયો છે અને પછી આમાં આ તમને હોમવર્કમાં છે, બરોબર? આ બધા વાક્યો જે છે હોમવર્કમાં છે એ તમે કરજો. અને આગળનું ક્લિયર ના હોય તો એ પણ ક્લિયર કરી દેજો, કોઈકને ને કોઈકને પૂછીને. અને કોઈને ના પૂછાય, ના ખ્યાલ આવે એ હોય તો મને પૂછજો. ઓકે, બીજું કઈ અઘરું લાગે છે બહુ, કે સરળ છે, કે શું છે? થોડુંક અઘરું લાગે. એકાદ વખત આખો વિડીયો ને એવું 1-2 વખત રેકોર્ડિંગ સાંભળવું પડે, જોવું પડે, પછી વાંધો ના આવે કે જો પ્રેક્ટિસ એવું સાથે થાય સાથે છે. થઈ જાય તો. અચ્છા, હું તો કારણ કે બધી હા, બહુ વાત સાંભળ્યું તારે પછી બરાબર ક્લિયર થયું. ઓકે, એવું છે. તો હવે આનાથી અઘરું સરળ કરતા કેવી રીતે તો કરવું મને બહુ નથી બધી ખબર પડતી. વસ્તુઓ છે એકચ્યુઅલી. વસ્તુઓ ના, બહુ બધી છે ને કન્ટેન્ટ એટલે આમ જાજા છે ને એટલે બહુ વિચારવું પડે બધી બાજુથી, કારણ કે એક ધાતુ લેવાની, એને કઈ વસ્તુ લાગેલી છે, કયો શબ્દ બને છે, ને પછી એના રૂપ જોવા પડે, એટલે થોડું એટલા સમજવું માટે પડે. જ રૂપ જો મોઢે હોય આપણને તો ઘણો ફેર પડે, બરાબર ને? રૂપ જો મોઢે હોય તો તરત આપણા મનમાં ક્લિક થઈ જાય કે આ વસ્તુ છે. હમ. એટલે કર્તરી કર્મણી પ્રયોગની તો ઘણી પ્રેક્ટિસ કરેલી છે ને આપણે, બરાબર? એટલે 2-3 વખત જુઓ એટલે થઈ જાય છે ખરું? ક્લિયર? બરોબર. થઈ હા, જાય. જીગરભાઈ શું કહો છો તમે? ના, એટલે હું એ જ કહેતો હતો કે બહુ બધું છે ને એટલે કન્ફ્યુઝ થઈ જવાય છે અમુક વાર, કે એટલા બધા પ્રત્યય છે એટલે તે વખતે એવું થાય કે કન્ફ્યુઝ થઈ જવાય થોડું. ના, પણ પ્રત્યયો જે છે ઘણા બધા છે, પણ બધા પ્રત્યયો જે લગાવીએ, હવે એક પ્રત્યય જે છે, એક પ્રત્યય ઉપર આપણે કામ કરીએ તો એનું ક્લેરિટી આવે છે કે નહીં, હા, એ એ આવે જોવાની છે. આપણે. હમ પછી બીજો પ્રત્યય છે શેને માટે લાગેલો છે એ આપણે જોવાનું હોય. અને તો હમ ધીરે હમ ધીરે જેમ જેમ આપણે વાક્યમાં પ્રયોગ થતા જશે, તેમ તેમ જેમ જેમ ફેમિલિયર થતા જઈશું, તેમ તેમ એનામાં એ આપણને સરળ લાગશે. શરૂઆતમાં તો આપણને અઘરું જ લાગે એવું લાગે, પણ એની પાછળ રાઈટ, યા. થોડુંક પડવું પડે. હમ એવું થાય કે ધાતુ આપણે ત્વા પ્રત્યય છે કયા અર્થમાં લાગ્યો એ ના ખ્યાલ આવે, પણ જ્યારે આપણે વાક્ય એને સમજ્યા હોઈએ અને એ થાય અને હમ પછી 2-3 વખત એનું રિપીટેશન થાય એટલે યાદ રહી જાય. હમ એટલે એક વખત તમે જોઈને મૂકી દીધું એવું નહીં. ત્વા પ્રત્યય કયા અર્થમાં લાગે છે, તુમ પ્રત્યય કયા અર્થમાં લાગે છે, આપણે પ્રેક્ટિસ કરીએ અને પછી જોઈએ. હમ બરાબર? છોડી દઈએ તો પછી ના ચાલે. હમ એટલે આપણે થોડું થોડું જોતા રહેવું પડે, અને જોતા રહીએ તો વાંધો ના આવે. ખરું ને? અમને પહેલાના મને કલ્પનાબેને થોડાક મોકલ્યા પેલા વિડીયો પેલું વિડીયો, પણ 1 થી 9 વિડીયો નથી મારી પાસે. ના, બધા છે એમાં, પણ 1 તમારે થી 30મી 9 તારીખનું જે છે એક મારું 30મી એપ્રિલનું, એ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો એમાં દેખાશે 30મી તારીખનું. એમને એ બહુ જૂનું છે ને, તો થોડુંક જૂનું પણ જોઈ લઈએ ને અમે તો વિડીયોમાં, તો શું છે કે ખબર પડી એ જાય. છે ને મયુરીબેન, હું ચંદ્રિકાબેન ને કહીશ, એની પ્લે લિસ્ટ ની લિંક મૂકી દેશે પહેલાની ને અત્યારની. હા હા એટલે એટલે તમને પેલી અત્યારના દેખાતા હોય ને પહેલાના ના દેખાતા હોય, હા, અત્યારે આપણે એક જ ક્લાસ છે, ગઈ તો વખત તમને અત્યારે પહેલા 2 બતાવું. ક્લાસ છે. એટલે બહુ પહેલાનું જે હું હતો હમણાં જોઈન્ટ થઈ ને, એટલે પહેલાની જે 1 થી 9 જે વિડીયો જે પહેલા ચલાવ્યું હોય ને, એની પેલી એ જોઈએ છે. એક એ મળે હું છે? તમને બતાવું છું આમાં. બરોબર. હવે તમે આ જે છે ને ચેનલ જો સબસ્ક્રાઇબ કરી હશે તો તમને દેખાશે. ઓકે. હવે આમાં જે છે આ બરોબર, આ ચેનલ છે અહીંયા. અચ્છા, યુટ્યુબમાં. યુટ્યુબમાં આ ચેનલ છે. હમ હવે એમાં તમે જોશો તો અહીંયા તમે સ્ક્રોલ કરશો હા
તો તમને પહેલું લેક્ચર કઈક જગ્યાએ જોવા મળશે જે મેં પબ્લિક કરેલું છે. ઓકે. ઓકે, સંસ્કૃતનું જે છે એ પબ્લિક. હવે તો બધાય દેખાય છે આમાં. સ્વામીની મેં લિંક એમાં મૂકી અત્યારે એમને કે જેમાં પાસે બધી તો જ બધા link છે. દેખાય છે કે નથી દેખાતા તમને? જુઓ તો. ના, અમને નથી દેખાતું સ્વામીજી. હમણાં મને પણ બે લેક્ચર પહેલાનું મારું મિસ થયો હતો ને, તો મારે લિંક પ્લે લિસ્ટ જ મંગાવી પડી ચંદ્રિકાબેન પાસે. દેખાતું નથી એમ. નથી દેખાતું. અચ્છા, આ પણ કદાચ 30મી તમારા તારીખનો તો એ કરેલો જ છે મેં. એટલે માં બધી લિંક મને પેલી મળી જાય તો શું છે કે આપણે પહેલેથી પેલું કન્ટિન્યુઅસ થોડીક તો મેં જોઈ લીધી પેલી વિસર્ગ સંધિ ને બધું, તો મેં ઘણું બધું જોઈને થોડુંક જાતે કર્યું પણ ખરું, પણ એટલે પહેલાનું જે હોય ને તો શું છે એક સાથે બધું જોઈ લેવાય. હા, એટલે અહીંયા તો આમાં છે જો 11 નંબરનું છે, આ એક જે છે 8 નંબરની પણ અહીંયા છે, આ 9 નંબરનું પણ તમને જોવા મળશે. બરાબર, આ બધા છે જ આમ તો. 8 નંબર છે, 7 નંબર છે, 6 નંબર છે. દેખાય છે? ખ્યાલ આવે છે? એટલે આપનામાં દેખાય છે પણ પછી એ તો પછી જોવું પડશે ને. ઓકે, એટલે હું જોઈ લઈશ. બરોબર, તમારામાં નહીં દેખાતું હોય તો હું જોઈ લઈશ. ઓકે માં. સ્વામીજી મેં અત્યારે પેલા એમાં લિંક મૂકી છે, જે પહેલો વિડીયો છે ને એમાં ઇવનિંગ ને મોર્નિંગ બંને લિંક આપેલી છે, એ મેં અત્યારે ગ્રુપમાં મૂક્યું છે. હા, બરોબર. એટલે એ જે ગ્રુપમાં મૂકેલી છે લિંક, એને તમે જરાક ખોલજો. ઓકે માં. અને એમાં બધા તમને મળી જશે. ઓકે. ઓકે, હા જી ભાઈ. ઓમ જી. ઓમ માં. ઓમ. ઓકે, શાંતિ પાઠ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ. હરિઓમ. પ્રણામ સ્વામીજી. પ્રણામ. ઓમ. લોકોને જે છે ને થોડું કે થાય છે. જવું પડશે.